મારું ઉતારો લો ભાઈ તો લઈ લઉં. विहाय कामान्य सर्वान् विहाय कामान्य सर्वान् पुमाचरति निःस्पृह पुमांचरति निःस्पृह विहाय कामान्य सर्वान् पुमाचरति निःस्पृह विहाय कामान्य सर्वान् मुपाचरति निःस्पृह निर्ममो निरहंकार शान्तिमधिगच्छति निर्ममो निरहंकार शान्तिमधिगच्छति निर्ममो निरहंकार शान्तिमधिगच्छति निर्ममो निरहंकार शान्तिमधिगच्छति विहाय कामान्य सर्वान् मुपाचरति निःस्पृह निर्ममो निरहंकार शान्तिमधिगच्छति विहाय कामान्य सर्वान् मुपाचरति निःस्पृह निर्ममो निरहंकार शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थिति पार्थ एषा ब्राह्मी स्थिति पार्थ एषा ब्राह्मी स्थिति पार्थ एषा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमुह्यते नैनां प्राप्य विमुह्यति नैनां प्राप्य
विमोह्यति नैनं प्राप्य विमोहयति स्थित्वा स्यामन्तकालेऽपि स्थित्वा स्यामन्तकालेऽपि स्थित्वा स्यामन्तकालेऽपि स्थित्वा समकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमुच्यते ब्रह्मनिर्वाणमृच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ तेनां प्राप्य विमोह्यते स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छते येषां ब्राह्मी स्थितिः पार्थ नैनं प्राप्य विमोहयति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति विहाय निर्ममो निरहंकार स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितं पार्थ नैनं प्राप्य विमोह्यति स्थित्वा शान्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते ब्रह्मनिर्वाणमुच्यते हरि ओम। देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। विहाय कामान्य सर्वां मोपाचाराति निःस्पृहा निर्ममो निरहंकार स શાંતિમધિગચ્છતિ। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 139મો દિવસ। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 70મા શ્લોકને નમસ્કાર કર્યા। કઈ વાત હતી તો કે આપૂર્યમાણ મચલમ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ તદ્વા, એટલે કે સમુદ્રની અંદર દુનિયાભરની બધી નદીઓ આવે તો સમુદ્ર બધી નદીઓને સમાવી લે છે। કદાચ એકાદી બે નદી આવી ન હોય તો સમુદ્ર કાંઈ એને ગોતવા માટે જતો નથી। એટલે સ્થિત પ્રજ્ઞનું ઉત્તમ અહીંયા ઉદાહરણ ભગવાન અહીં સમુદ્રનું આપે છે। ધીર છે, ગંભીર છે, અંદર જાઓ તો રત્નો પણ પડેલા છે। એટલે એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। આખી દુનિયાને પાણી પૂરું પડે, અન્ન પૂરું પડે, બરાબર, કપડાં એટલે કે વસ્ત્ર પૂરા પડે, એટલા માટે એ પોતાના સમુદ્રમાંથી કિરણો દ્વારા બાષ્પીભવન કરી અને વાદળ બંધાવીને બધાને આપે છે। છતાંય યશ કોને મળે તો કે વાદળાઓને। આપણે કાલે જોતા હતા, વરસાદ આવ્યો ભાઈ, બહુ સારું થઈ ગયું, અમે તો તૈયારી કરતા પાવાની, તા વાદળી યશ કોને ગયો? વાદળને। પણ ઊંડા ઉતરી તો યશ કોને મળવો જોઈએ? સમુદ્રને। શા માટે? સમુદ્રની અંદર સૂર્યના કિરણો જાય એનાથી બાષ્પીભવન થાય પાણીનું અને એની વરાળ થાય ને વરાળથી વાદળી બંધાય અને વાદળી વરસે તો મૂળ
પાણી આવ્યું ક્યાંથી? સમુદ્રમાંથી. એમ યશ આપે છે કોને? તો કે વાદળીને. એમ સમાજની અંદર ઘણા બધા શું છે, કર્મયોગ જ્યારે કરવાનો હોય ત્યારે સૂતા હોય અને ફળ આવે ત્યારે આપણે હતા આગલી લાઈનમાં આવીને હાર તો મને જ મળવો જોઈએ, બરોબર ને? એટલે એ આપણે સરસ રીતે સમજાવવાનો સમુદ્રનું એક ઉદાહરણ અથવા આવી રીતનું એક શું કહેવાય, એક પ્રસંગ ઊભો કરીને ભગવાનને અર્જુનને એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. આજે આપણે 71મો શ્લોક, 71મા શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. મહાભારતમાં વેદવ્યાસે ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. પહેલા અધ્યાયમાં શું હતું? ધૃતરાષ્ટ્રની ચિંતા. આની આગળ પણ આપણે થોડીક વાત કરી હતી કે ચિંતા કોણ કરે છે હસ્તિનાપુરમાં બેઠા બેઠા? તો કે ધૃતરાષ્ટ્ર. એ ચિંતા કોની પાસે વ્યક્ત કરી? તો કે સંજયની પાસે. સંજયની પાસે ચિંતા કરતો અહીં કહે છે કે ધૃતરાષ્ટ્ર બેઠો છે. મહાભારતમાં વેદવ્યાસે ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. વિનોદમાં કહેવાનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં બે પક્ષો સામ સામે આવીને ઊભા છે. એનો પણ આપણે પરમ દિવસે થોડોક વિચાર કરતા હતા. કુરુક્ષેત્રનું મેદાન છે. બંને બાજુ, એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11 અક્ષણી સેના ગોઠવાઈ ગઈ છે. મધ્ય ભાગમાં અર્જુને જે ભગવાનને હુકમ કર્યો કે મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ, એટલે ભગવાન મધ્ય ભાગમાં એનો રથ લાવે છે. મધ્ય ભાગમાં રથ લાવે છે, બરોબર ને? તો અહીંયા બે પક્ષો ઊભા છે. કેવા? એક ધૃતરાષ્ટ્રનો પક્ષ અને એક હૂતરાષ્ટ્ર. હૂતરાષ્ટ્ર એટલે બધું હારીને બેઠા છે અને ફરીથી પાછું મળે એના માટે યુદ્ધ કરવા જે તૈયાર થયા છે, એક એનો પક્ષ છે. અને એકની પાસે તો 2 રાજ્ય છે. હસ્તિનાપુરનું તો છે જ, પણ એની સાથે સાથે અહીંયા પાંડવ પાસેથી જે ઇન્દ્રપ્રસ્થ જીતી લીધું હતું, આ બંને રાજ્ય હોવા છતાંય લડવાનું આહવાન આવ્યું એટલે લડવું તો પડે. એટલે કહે છે કે વિનોદમાં કહેવાનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં 2 પક્ષો સામસામા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છે. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ છે અને બીજો હૂતરાષ્ટ્રનો. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતન રાષ્ટ્ર એનસ. ધૃતરાષ્ટ્રનો અર્થ શું થાય? તો સંસ્કૃતમાં કહે છે ધૃતન રાષ્ટ્રમ એનસ. જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે. જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે, 2 રાષ્ટ્ર છે છતાંય હજી મને કંઈક વધારે મળે એટલા માટે ઘણું બધું કરવા માટે જે તૈયાર થાય છે ને, એ બધા કેવા છે? ધૃતરાષ્ટ્ર. આટલું હોવા છતાંય એણે રાષ્ટ્રને પકડી રાખ્યું છે. જે રાષ્ટ્રને પકડી રાખે, સંપત્તિને પકડી રાખે, બરાબર, એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવશે. ઉલટું સુલટું કરીને મને રાજ્ય મળવું ગમે તેવું ઉલટું સુલટું કરીને, ખોટું કરીને, જુગાર રમીને તે પાંડવોનું રાજ્ય લઈને ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે ઊભો છે. ધૃતરાષ્ટ્ર ઊભો છે એટલે કોણ? તો કે ધૃતરાષ્ટ્રના સૈન્યની અંદર જે બધા શું કહેવાય કૌરવ પક્ષમાં જે આવીને બધા ઊભા છે એ ધૃતરાષ્ટ્રનો પક્ષ છે. અને ધૃતરાષ્ટ્રના પક્ષમાં ઘણા બધા રાજાઓ સહિત દુર્યોધન, કર્ણ બધા આવીને ઊભા છે. પરંતુ સામેવાળો બીજો એક પક્ષ છે એ હૂતરાષ્ટ્ર છે. હૂતરાષ્ટ્ર એટલે જેનું રાજ્ય છીનવાઈ ગયું છે, જેનું રાજ્ય જુગાર રમી અને કોઈએ પડાવી લીધું, કુરુક્ષેત્રના મેદાનમાં આવીને ઊભા છે. એવો એક વર્ગ, એવું એક આવીતું સંગઠન કે છે ને, એવો એક પક્ષ અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભો. એકનું ગયેલું છે અને એકને 2 રાજ્ય હાથમાં હોવા છતાંય એનો પક્ષ યુદ્ધમાં આવીને ઊભો છે. એટલે કે છે પરંતુ સામેવાળો બીજો પક્ષ હૂતરાષ્ટ્રનો છે. હૂતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર ખેંચાઈ ગયું છે તે, જુગારની અંદર જેનું રાષ્ટ્ર હરાઈ ગયું છે તે, એના માટે સંસ્કૃતમાં હૂતરાષ્ટ્ર શબ્દ વાપરે છે. કેવો? જેનું રાજ્ય ખેંચાઈ ગયું છે તે, જેનું એટલે કે જેનું રાજ્ય આવી રીતનું જુગારમાં હરાઈ ગયું છે તે. અને હંમેશા હૂતરાષ્ટ્રનો પક્ષ લડાઈમાં ઉત્સાહી હોય, કારણ કે એની પાસે તો અત્યારે તો કાંઈ છે, પાંડવો પાસે અત્યારે કાંઈ છે? જે આખું ઇન્દ્રપ્રસ્થનું સુંદર મજાનું રાજ્ય હતું એ પણ હાથમાંથી જતું રહ્યું છે. અને આ પક્ષમાં યુદ્ધમાં આવીને તો ઊભા છે પણ એના હાથમાં અત્યારે કાંઈ નથી. એટલે એને ઉત્સાહ બહુ હોય, બરોબર. એને એમ થાય કે લડતા લડતા જીત્યું તો
હસ્તિનાપુર મળશે અને લડતા લડતા હારીશું તો આપણું ક્યાં હતું છે? આપણું કાંઈ હતું તો નહીં, બધું છીનવાઈ તો ગયું હતું. એટલે એ હંમેશા ઉત્સાહી હોય છે અને ધૃતરાષ્ટ્ર હંમેશા નિરુત્સાહી હોય. શા માટે? એ હારે તોય નુકસાની અને જીતે તોય નુકસાની. હારે તો શું નુકસાની કે હાથમાંથી ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર બે જે રાજ્ય છે હારે એટલે જવાના, અને જીતે તો શું થાય કે આટલું મોટું ખૂન ખરાબા અથવા આટલા લોકોની હત્યાઓ કરી, આટલું બધું શું કહેવાય ધન સંપત્તિની બરબાદી કરી છે. એટલે એમાં એને રાજ્ય મળ્યા પછી નુકસાની તો એમાં છે જ. એટલે ધૃતરાષ્ટ્ર હંમેશા જીતે તો પણ નુકસાની અને હારે તો પણ નુકસાની. અહીંયા ધૃતરાષ્ટ્ર છે એ જીતે તો હસ્તિનાપુર મળે અને હારી જાય તો અહીં ક્યાં હતું જ ભાઈ? શું કે છે અહીં કાંઈ આપણી પાસે તો કાંઈ હતું નહીં. એટલે એ ઉત્સાહમાં હોય. જેમ આપણે જે વખતે 1947માં આપણે આઝાદ થયા ને, તો એ વખતે બે પક્ષો હતા આપણા. એક ક્રાંતિકારીનો પક્ષ હતો, ક્વિટ ઇન્ડિયા, ભારત છોડીને તમે જતા રહ્યો, 200 વર્ષ સુધી તમે અમારા ઉપર રાજ કર્યું છે, હવે આ રાજ તમારા બાપનું નથી, એમ કરીને ધૃતરાષ્ટ્ર ઉત્સાહમાં હતા. ક્રાંતિકારી યુવાનો ગાંધીજીથી માંડી અને બધા એક શાંત ક્રાંતિ હાલતી હતી અને એક બમવાળી હાલતી હતી. બે ટાઈપની ક્રાંતિઓ હાલતી હતી. સમજા? ગાંધીજી જેવા છે એ કે ભાઈ અહિંસાનો માર્ગ અપનાવો. આ સુભાષચંદ્ર બોઝ ને એની ટીમનું જે આખું જે સંગઠન હતું યુવાનું, એ કે મારો ને કાપો, જરૂર પડે તો ખલાસ કરો. આવો વર્ગ એક હતો. એટલે કે આપણા હાથમાં તો અત્યારે કાંઈ છે નહીં. અંગ્રેજો આપણી ઉપર સત્તા જમાવીને બેઠા છે, બધું એના હાથમાં છે. માટે આપણે લડવામાં કાંઈ નુકસાન જતું નથી. નુકસાન કોને જાય? સામેવાળાને. હારી જાય તો ઇંગ્લેન્ડ ભેગું પાછું થઈ જવું પડે. અને થઈ ગયા. કહેવાનો અર્થ કે આ મહાભારતની અંદર વેદવ્યાસે આ બે પક્ષોનું વર્ણન કર્યું છે. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ છે અને એક ધૃતરાષ્ટ્રનો પક્ષ છે. ધૃતરાષ્ટ્ર હંમેશા નિરુત્સાહી હોય છે અને ધૃતરાષ્ટ્રમાં હંમેશા ઉત્સાહિત હોય. આવા બંને પક્ષો આવી રીતના સામસામા ઊભા છે. અર્જુન થોડોક આવી રીતનો ઢીલો પડ્યો છે અને ઢીલામાંથી પાછો એને ઊભો કરવા માટે ભગવાન અનેક પ્રકારની વાતો સમજાવે છે. અને સમજાવતા ભગવાને ગઈકાલે આપુર્ય માણમ મચલમ પ્રતિષ્ઠ સમુદ્રનું ઉદાહરણ આપીને અર્જુનને સ્થિત પ્રજ્ઞનું લક્ષણ સમજાવે છે. સ્થિત પ્રજ્ઞની અંદર કોઈ સારી વાત લઈને આવે તો એને સુખ ન થાય અને કોઈ દુઃખની વાત આવે તો પણ એને કાંઈ અસર થતી. સમુદ્રની જેમ, સાગરની જેમ, સાગરમાં બધી નદી ભળે તો એને કાંઈ હર્ષ થતો નથી. અને દુષ્કાળ પડે ને એકાદી નદી ન આવી હોય તો એ કાંઈ ગોતવા જતો નથી કે નર્મદાબેન કેમ ન આવી, તાપીબેન કેમ ન આવી, જાય ગોતવા. એ સ્થિત પ્રજ્ઞ છે. આવે તો સ્વાગત અને ન આવે તો કાંઈ દુઃખી થતો નથી. આવે તો સમાવી લે, કાંઈ વાંધો નહીં, આવો, આ તમારું ઘર છે, તમારા માટે જગ્યા પુષ્કળ છે. એવી રીતે સ્થિત પ્રજ્ઞનું જીવન પણ એવી રીતનું છે. દુનિયામાંથી ચારે બાજુ કચરો નાખે તો પણ એને કાંઈ વાંધો નથી. શુભેચ્છાઓ ચારે બાજુથી આવી રીતના લોકો જો એના ઉપર ફૂલના હાર પહેરાવીને ફેંકે તોય કે કાંઈ વાંધો નહીં. એ તો બધું આવન જાવન છે. સ્થિત પ્રજ્ઞનું વર્ણન ગઈકાલે સમુદ્રનું દ્રષ્ટાંત આપી અને ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે બીજા અધ્યાયના 71મો શ્લોક બહુ સરસ રીતે અહીં ભગવાન અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? વિહાય કામાન સર્વાન મોપાંસરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમાધિગચ્છતિ. સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરતા ભગવાન અર્જુનને આગળ કહેશે. કારણ કે 55મા શ્લોકથી ભગવાને સ્થિત પ્રજ્ઞના ગુણો કેવી રીતના હોય, એનું જીવન કેવી રીતનું હોય, એનું ચાલવું, બોલવું, ઉઠવું, વ્યવહાર, આ બધું ભગવાન કહેતા અહીંયા સુધી આવ્યા છે. ભગવાન ગીતાના બીજા અધ્યાયના 71મા શ્લોકમાં સ્થિત પ્રજ્ઞ કેવી રીતે ચાલે છે એ આજે સમજાવવાના છે. સ્થિત પ્રજ્ઞનું ચાલવું કેવી રીતનું હોય છે એ આ 71મા શ્લોકની અંદર ભગવાન આ શ્લોક દ્વારા સમજાવે છે. શું કહે છે ભગવાન? વિહાય કામાન્ય સર્વાન. શું કીધું? વિહાય કામાન્ય સર્વાન મુપાચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમાં ધિગચ્છતિ. ભગવાને બહુ સરસ રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ય એટલે જે, પુમાન એટલે મનુષ્ય, સર્વાન એટલે સઘળી, કામાન એટલે કામનાઓને, વિહાય એટલે છોડીને,
સર્વ કામનાઓને છોડીને નિસ્પૃહ એટલે સ્પૃહા વિનાનો થઈને, નિર્મમ એટલે મમત્વ વિનાનો થઈને, અને નિરહંકાર એટલે અહંકાર વિનાનો થઈને ચરતી એટલે વિચરે છે. આ ત્રણ વાતો કહે છે કે તો કે સ્પૃહા વિનાનો હોય છે, બધી કામનાઓ છોડી દીધી હોય છે, મમતા રહિત અને અહંકાર રહિત. આ ચાર વાતો છોડી અને જે વિચરે છે તે જ શાંતિને પામે. શાંતિ કોને મળે? પ્રશ્ન આ છે. શાંતિ બધાને મળતી નથી. શાંતિ આ ચાર વાતો જેણે છોડી દીધી, અથવા એ પાય આવે તો એને કાંઈ આવી રીતનું દુઃખ નહીં, અને જતી રહે તો કાંઈ આવી રીતનું દર્દ નહીં. આવી વાત ભગવાનને છોડીને સ્પૃહા વિનાનો થઈને, મમતા વિનાનો અને અહંકાર વિનાનો થઈને વિચરે છે, તે જ શાંતિને પ્રાપ્ત થાય. એને જ શાંતિ પ્રાપ્ત થાય છે. બધાને શાંતિ પ્રાપ્ત થતી નથી. એમ ભગવાન સ્થિત પ્રજ્ઞને શાંતિ કેવી રીતે મળે છે એનું વર્ણન ભગવાન અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. સશાંતિમધિગચ્છતિ, પહેલી જ લીટીમાં લખ્યું છે સશાંતિમધિગચ્છતિ. આ લીટીમાં સ એટલે કોણ? જેમણે અમુક સાધના પૂરી કરી છે તેની વાત ભગવાન આયા કરે છે. જે સાધનામાં અમુક પગથિયા ચડ્યો છે તેની જ આ શ્લોકમાં ભગવાન વાત કરે છે. આ પગથિયા ક્યાં છે? ધીમે ધીમે માણસમાંથી ધીમે ધીમે સારો માણસ, સજ્જન માણસ, ભગવાનનો માણસ, આવી રીતના ગુણો એક એક લઈ અને ધીમે ધીમે એક એક પગથી ઉપર ચડતો ચાલતો રહેલો જે માણસ છે એનું ભગવાન અત્યારે વર્ણન કરે છે. જે સાધનામાં અમુક પગથિયા ચડ્યો છે તેમજ તેની આ શ્લોકમાં વાત થાય છે. આ પગથિયા ક્યાં છે? તો 5 પગથિયા બતાવ્યા છે. ચિત્ત પ્રજ્ઞની ટોચ ઉપર ગયેલો જેને શાંતિ જ મળે છે, બીજું કાંઈ મળતું શાંતિ એના સિવાય એની પાસે બીજી કોઈ વાત નથી. તો શાંતિ સુધી પહોંચવા માટે અહીંયા 5 પગથિયા શાસ્ત્રકારો આપણે સમજાવે છે. કયા છે? પહેલું છે આત્મગૌરવ. માણસની અંદર આત્મગૌરવ હોવું જોઈએ. બીજી વાત છે આત્મનિશ્ચય. ગૌરવ થઈ ગયા પછી માણસે નિશ્ચય કરી લેવો જોઈએ કે આ જ માર્ગ ઉપર મારે ચાલવાનું છે. માર્ગ ઘણા છે, રસ્તાઓ ઘણા છે, પણ પ્રભુ સુધી લઈ જાય એવો જે માર્ગ છે એના ઉપર જ મારે ચાલવાનું. એને આત્મનિશ્ચય કહે છે. ત્રીજી વાત છે આત્મબળ. આત્માનું પણ બળ હોવું જોઈએ. ચોથી વાત છે આત્મ સૂચન, અને 5મી વાત છે આત્મ શાંતિ. આ 5 જેની વાતો છે એ 5 પગથિયાની વાતો ભગવાન આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં પહેલી વાત છે કે મનુષ્યની અંદર આત્મગૌરવ હોવું જોઈએ. દરેક માણસ કદાચ સંપત્તિ ઓછી છે, જ્ઞાન ઓછું છે, શારીરિક નબળાઈ ઘણીવાર હશે, પણ માણસને પોતાનું આત્મગૌરવ લાગવું. આજે ગૌરવ વગરના ઘણા માણસો ઘણી ઠેકાણે આટા મારતા હોય. માણસનું ગૌરવ તો ભલે, ગૌરવ શા માટે? તો કે વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. આ પહેલી વાત આપણી અંદર સ્થિર થવી કે વિશ્વને ચલાવવાવાળી જે શક્તિ છે, જે આખા બ્રહ્માંડને જેણે ઉત્પન્ન કર્યું છે, ઉત્પન્ન કર્યા પછી જે સંભાળે છે, પોષણ કરે છે, અને જરૂર પડે તો એ આવી રીતનો પ્રલય કરીને બધાને લઈ લે છે, એવી એક શક્તિ મારી અંદર આવીને બેઠી છે. તેથી માણસને પોતાનું ગૌરવ લાગવું. સંપત્તિ, વિદ્યા, શરીર વધઘટ ઓછું વધતું હોય જ. એ તો ગમે રામના કાળમાં જાઓ કે કૃષ્ણના કાળમાં જાય તો કાંઈ બધા જ હરખા હોય એવું નથી. એક બાપના 4 દીકરા હોય, જ્યારે જૂથમાં રહેતા હોય ત્યારે બધાને બાપ બધી રીતે સંભાળે, પણ 4 પરણી ગયા હોય ને પછી મોટું કુટુંબ થઈ ગયું હોય 50-60 જણાનું, બરાબર, 3-3, 4-4 પેઢી ભેગી રહેતી હોય, પછી બાપા હળવેકથી કહે ને કે ભાઈ હવે આપણી પાસે 200 વીઘા જમીન છે ને, તમે 4 દીકરાઓ છો અને 50-50 વીઘાના હું તમને ભાગ પાડી દઉં. એમ ભાગ પાડે કે નહીં? બધી સંપત્તિના ભાગ પાડી ગયા. બધા ખેતરો કે જે કાંઈ શું કહેવાય ઢોર ઢાકર જે કાંઈ હોય બધું હરકે ભાગે વેચી દે, અને વેચ્યા પછી બધી પોતપોતાના ધંધાની શરૂઆત કરે. અને શરૂઆત કરે તો 10 વર્ષ પછી આપણે ચારેયની તપાસ કરીએ તો ચારેયની સ્થિતિ હરખી હોતી
નથી. છે આપણે સમાજમાં જોઈએ ને, 4 ભાઈ હોય એને બાપાએ તો હરખું આપી દીધું હોય, પણ 4 ભાઈઓની 10 વર્ષ પછી આપણે જો એની ઘેરે જઈને તો 4 ભાઈઓની અલગ અલગ સ્થિતિ. આમ કેમ ભાઈ? એક જ ગોળાનું પાણી પીતા હતા, એક જ બાસકામાંથી બાજરો ખાતા હતા, બરોબર ને, એક જ બધું આ એક જ ગોળીમાંથી છાશ પીતા હતા. તો આવું કેમ થયું ભાઈ? એનું કારણ કે માણસની અંદર આવી રીતની જે શક્તિ છે ને, એ શક્તિ એને કયા માર્ગે કેવી રીતનો લઈ જશે ને, એના ઉપર વિકાસનો આધાર છે. ઘણા તો કે ના બાપાએ 50 વીઘા આપી છે ને, હવે આપણે કાંઈ કરવું નથી, શાંતિ એટલી રાખો. બીજાને એમ થાય કે ના બાપાએ આપી છે, મહેનત કરો, થોડો વધારે પરિશ્રમ પાડો, 5-7 વીઘા વધે તો સારું, એમ કરી અને એ મહેનત કરે કે નહીં. ઘણા એમ થયું બાપાએ આપ્યું છે, ક્યાં ખૂટે એમ છે, 50 વીઘા છે, 10નો ટુકડો વેચો નહીં, એમાંથી ખાઈ પીને આપણે થાય કે નહીં? આવું ઘણીવાર થાય છે. એટલે થતું હોય છે. કહેવાનો અર્થ કે બધાની સ્થિતિ હોતી સરખી ન હોય. તો આપણને ભગવાન જે સ્થિતિમાં રાખે ને, એ સ્થિતિમાં માણસને પોતાનું ગૌરવ લાગવું, આત્માનું ગૌરવ લાગવું જોઈએ કે વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. હું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી, બરાબર ને? હું કરી શકું છું, બની શકું છું, થઈ શકું છું. આવી તાકાત મને ભગવાને અંદર બેસીને આપેલી છે. એને કહેવાય આત્મગૌરવ. પોતાનું આત્મગૌરવ જેમ જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમ સામેની વ્યક્તિનું પણ ગૌરવ હણાઈ ન જાય, એનો પણ માણસે વિચાર કરી લેવો કે ભાઈ હું જે કાંઈ મારી વાણી, વર્તન, હાલવું, ચાલવું, બોલવામાં સામેની વ્યક્તિનું તો માન હનન થતું નથી ને, માન આવી રીતનું ખરાબ થતું નથી ને, એનો પણ વિચાર રાખવો જોઈએ. તેથી પહેલી પંક્તિમાં કહે છે, પહેલાં આત્મગૌરવ થવું જોઈએ. ગૌરવ એટલે ગુરુતા. કેવું? હું નાનો નથી, ગુરુ એટલે મોટો. કે છે હું નાનો શા માટે? તો કે ભગવાન મારી અંદર આવીને વૈસા છે. ભગવાન કહે છે ગીતામાં, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું દરેકના હૃદયમાં આવીને બેઠો છું. જો ભગવાન મારી અંદર જો આવીને બેઠો હોય તો હું ગુરુ છું, બરાબર? મારે લાચારી કરવાની જરૂર નથી, કોઈની દાઢી પકડવાની વાત નથી. પરિશ્રમ કરીશ, પુરુષાર્થ કરીશ, મહેનત કરીશ, પાટું મારીને રોટલો પેદા કરી, પણ કોઈની દાઢીમાં હાથ નાખીને હું જીવવા માગતો નથી. આને કહેવાય આત્મગૌરવ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા ધીમે ધીમે 5 પગથિયાઓ દ્વારા ચિત્ત પ્રજ્ઞની ટોચ ઉપર દરેક જીવને લઈ જવા માગે છે. કે છે બધું અર્જુનને, પણ અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ જાતને ભગવાન આ વાત અત્યારે આ શ્લોકની અંદર સમજાવે છે કે દરેક માણસને પોતાનું ગૌરવ તો હોવું, ભલે ને ખાવા પીવાનું વધઘટ હોય, કોઈ વળી ગુલાબજાંબુ ખાતો છે, મિષ્ટાન 2-5 છે, કોઈ વળી ચાયમાં રોટલો બોળીને ખાતું છે, કોઈ વળી ખાલી મીઠું રોટલો ચટણી ખાતા છે. આપણે જરીક જાય તો બહાર ખબર પડે કે મીઠું રોટલો ખાય અને શાંતિથી એક ઝાડવા હેઠે ઓલું વાગે ને બેલ, મોટા મજૂરો બહુ 100, 200, 500 મજૂરો કામ કરતા હોય, મોટું બિલ્ડિંગ બનતું હોય અને સિસોટી વાગે 1 વાગે. શા માટે? તો કે જમવાની સિસોટી વાગે. 1 થી 2 1 કલાકની રિસેસ હોય તો બધા ઓલી પત્ની હોય ને, એ ઘેરેથી પરણીને તાજી આવી હોય ને, એટલે એ રોટલો બાંધીને લાવે, ચટણી પણ સાથે હોય, અને એક પાણીનો અથવા છાશનો ગ્લાસ પણ હોય, એક ઝાડવાને નીચે ટુવાલ પહેર્યો હોય, કારણ કે 9 વાગ્યાથી 1 કર્યો હોય, થાક પણ લાગ્યો હોય, ભૂખ પણ લાગી હોય, અને એ ઝાડવા નીચે એની પત્ની મોઢામાં રોટલો આપતી હોય અને ઓલો ખુશહાલથી જમતો હોય કે વાહ બહુ સરસ છે. હવે શું ખાય છે? ચટણી અને રોટલો ખાય છે, પણ એને શાંતિ છે. અને મહેલની અંદર જેનો મહેલ બંધાય છે એની બાજુમાં મોટો બંગલો છે, 1000 વારનો પ્લોટ છે, અને એમાં શેઠાણી હિંડોળે બેઠી બેઠી જોવે છે કે લગ્ન કર્યાને 6 મહિના થઈ ગયા, પણ આ કોઈ દી ખાવા ભેગા અમારી થયા નથી, બરોબર ને? ખાવા ભેગા થતા નથી, કારણ કે આ બધાએ સાંજે ખાઈ લીધો હોય તે રખડતો 2-5 ફેક્ટરી સંભાળતો આવે, એટલે એને ઘણીવાર થાય કે ન થાય. તો શાંતિ ક્યારે મળે? તો કે સંતોષ હોય તો શાંતિ મળે. માણસનું આત્માનું ગૌરવ હોય તો માણસને શાંતિ મળે. એ માય બહુ સરસ રીતે ગીતાકાર આપને સમજાવવા માગે છે. તેથી પહેલાં આત્મગૌરવ હોવું જોઈએ. ગૌરવ એટલે ગુરુતા. અહીં આત્મગૌરવ એટલે પોતાનું ગૌરવ. આત્મા એટલે કોણ?
આત્મગૌરવ બે શબ્દ વાપર્યા છે, આત્મ અને ગૌરવ. આત્મ એટલે કોણ? તો કે આત્મ એટલે જીવ. જેને આપણે જીવ કહીએ છીએ ને એને આપણે આત્મા કહીએ છીએ. આત્મા એટલે શું? તો કે આત્મા એટલે જીવ. જીવ એટલે કોણ? પાછો બીજો પ્રશ્ન થાય. જીવ, આત્મા એટલે જીવ, તો જીવ એટલે કોણ ભાઈ? તો કે જીવ એટલે કોણ? તો કે શરીર. શરીર એટલે જીવ નહીં એમ. શરીર તો જડ છે ભાઈ. ધીમે ધીમે ભગવાન આપને ઊંડા થોડાક પાણીમાં લઈ જવા માગે છે. શું ટીલું ટપકું લગાવ્યું એટલે આવતો આત્મગૌરવ આવી જાય? મોટા આવી રીતના ઘણા બધા કેટલી બધી રુદ્રાક્ષની તુલસીની ઘણી બધી માળાઓ ફેરીને આટા મારતા હોય અને વિચિત્ર વેશ કર્યો, મોટી જટા રાખી હોય, કાશીથી રામેશ્વર ટીલા ટપકા બધું કર્યું હોય, તો શું એને આત્મગૌરવ કહેવાય? બહારનો વેશ બદલવાથી માણસના જીવનમાં આત્મગૌરવ આવતું નથી. આત્મગૌરવ ક્યારે આવે? કે ભગવાન મારી જોડે છે. દુનિયા ભલે મારી જોડે ન આવે પણ ભગવાન મારી જોડે છે. મારી જોડે રહી અને સુખ અને દુઃખ બંને ભોગવતો રહેલો. આ સમજણ જો આવે તો એને આત્મગૌરવ કહેવામાં આવે છે. કે ગળામાં ફૂલનો હાર પહેરાવે એટલે આત્મગૌરવ, શરીર શણગારવું એટલે આત્મગૌરવ નથી. બરાબર, કપડાં બદલાવા એટલે આત્મગૌરવ નહીં. આત્મગૌરવ એટલે શું? હું માણસ છું અને માણસ તરીકે ભગવાને મને મોકલો હોય તો હું કોઈની દાઢીમાં હાથ નાખીને જીવવા માગતો નથી. ચટણીમાં રોટલો બોળીને ખાઈશ પણ આમ અસ્મિતાથી તેજસ્વાથી હું જીવીશ. આને કહેવાય પોતાનું આત્મગૌરવ. આવું આત્મગૌરવ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા બીજા અધ્યાયના 71મા શ્લોકમાં આ વાત સમજાવે છે. ભગવાન ધીમે ધીમે એક એક પગથી કરી અને ઠેઠ સ્થિત પ્રજ્ઞની ટોચની સ્થિતિ ઉપર જીવને લઈ જવા માગે છે. એટલે અહીંયા પહેલું છે અહીંયા આત્મગૌરવ. આત્મગૌરવ શરીરે શણગારવું એટલે આત્મગૌરવ નથી એમ. આત્મ શાંતિની શરૂઆત એટલે કે આત્મ શાંતિની શરૂઆત જ આત્મગૌરવથી થાય છે. આત્મ શાંતિ જોતવાની હોય તો શરૂઆત ક્યાંથી થાય? આત્મગૌરવથી. આત્મગૌરવથી થાય છે. જીવન સાત્વિક હોય તો જ માણસ આત્મગૌરવની પગથી ઉપર બેસી શકે. જીવન પ્રામાણિક, જીવન સાત્વિક, જીવન નીતિમય હોવું, આવા જેની અંદર ગુણ પડેલા છે ને એ જ પહેલી પગથી ઉપર આવીને બેસી જાય. એને લાગે કે કાંઈ વાંધો નહીં, જે કાંઈ મળશે ને એ ભગવાનનો પ્રસાદ સમજી અને અમે આનંદ કરતાં કરતાં અમે જીવવાનો પ્રયત્ન કરશું. આત્મગૌરવનો અર્થ સંકલ્પ ગૌરવ. કેવો? માણસનો સંકલ્પ હંમેશા મોટો અને વિશિષ્ટ અને સારો હોવો. ગમે તેવા સંકલ્પો નહીં, સંકલ્પ સારો હોવો જોઈએ. માણસને જીવન વિકાસ કરવો હોય તો તેણે દિન પ્રતિદિન ઉચ્ચતર સંકલ્પ કરતા રહેવું જોઈએ, તો જ વિકાસ થાય. શું છે અહીંયા કહે છે કે સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર જવા માટે માણસે સંકલ્પ કરવો જોઈએ. દિન પ્રતિદિન માણસે સંકલ્પ, જેમ જેમ આપણી સ્થિતિ બદલતી જાય એમ એમ માણસનો સંકલ્પ બદલી અને પ્રભુ જ્યાં બેઠા છે, જ્યાં બિરાજમાન છે એના ખોળાની અંદર બેસવા મળે એવો માણસે સંકલ્પ કરવો જોઈએ. મારે જીવવું છે શા માટે? ખાવા માટે. ખાવા માટે તો પશુ પક્ષી બધા જીવે જ છે, બરાબર ને? એને શું છે, પેટ ભરાઈ જાય એટલે બસ. પછી એને નાહવાની ઉપાધિ નહીં, પછી છોકરા પરણશે કે એની ઉપાધિ નહીં. એકવાર માળો બાંધો, એમાં ઈંડા મૂક્યા અને એમાં ધીમે ધીમે બચ્ચા મોટા થાય અને પાંખ આવીને ફડફડવા માંડે, પછી બધાય સંબંધ એના ભાઈ છૂટો તું. પછી એને ના હજી તું આ થોડાક રહે ને તો હું તારા લગ્ન કરી દઉં, એવું પક્ષી એમાં પશુમાં ક્યાં આવે? એ બધા સ્વતંત્ર. એકવાર એને પાંખ આવી ગઈ એટલે ઉડીને રવાના. એને કોઈ ખાવા પીવા, રહેવાની, ઓઢવા પાથરવાની, કપડાં બદલવાની કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. તેથી એ બધા ખાવા માટે જીવે છે. અને જે સ્થિત પ્રજ્ઞ જે પુરુષોને એ મારે જીવવું છે ને એટલે એ ખાય છે. ખાવામાં એટલો ભોગી જે માણસ છે ને એ સવારે ઉઠીને જ વિચાર કરે કે આજે મને ક્યાંથી કેવી રીતનું સારું ભોજન મળે, કયા ફાર્મમાં જાઓ તો ત્યાં અમે શાંતિથી બધા નવી નવી આઈટમ બનાવીને એ ખાવા માટે જીવતા હોય છે. અમુક લોકોની ટોળકી તમે જુઓ ને, ફેસબુક કરી ખાવાના જ ધંધા કરતા હોય, બીજું કાંઈ ધંધો એની પાસે નથી. એટલે ખાવા માટે જે જીવતા હોય છે એને પશુ યોનિ કહે છે. અને જે મારે શરીર ટકાવી અને આ શરીર પ્રભુનું મંદિર છે, આ મંદિરમાં મારે ભગવાનને બેસાડવાના છે
અને એટલા માટે મારે શરીર ટકવું જોઈએ. એટલે શરીરને ટકાવવા માટે એને જેટલું પુષ્ટ થાય ને એટલો પૌષ્ટિક આહાર સ્થિત પ્રજ્ઞ લેશે. એટલે અહીં કહેશે કે મારે જીવવું છે શા માટે? તો કે ખાવા માટે. ખાવા માટે જીવવું એમ નહીં, મારે ભગવાનને મેળવવા છે, તેથી મારું જીવવું બહુ શક્ય, તેથી મારે જીવવું ખૂબ જ જરૂરી છે. હું જીવતો રહીશ તો ભક્તિ કરી અને પ્રભુ સુધી હું પહોંચી શકીશ. માણસે હંમેશા મોટો સંકલ્પ રાખવો જોઈએ. ભારતીય સંસ્કૃતિએ એના માટે ઘણો મોટો વિચાર કર્યો છે. ગીતા કહે છે કે સંકલ્પ શ્રેષ્ઠ રાખવો. કેવો નબળો સંકલ્પ શ્રેષ્ઠ રાખવો, એના માટે પ્રયત્ન કરવાનો. પૂરો ન થાય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. આપણે પ્રામાણિક એ સંકલ્પ પૂરો થાય એના માટે માણસે પ્રામાણિક પ્રયત્ન કરવા જોઈએ. તેથી ગીતા કહે છે કે સંકલ્પ શ્રેષ્ઠ કરો, મારા સંકલ્પો ભદ્ર થાવો, એવી વેદમાં સ્તુતિ છે. વેપાર દલાલી ધંધો વગેરે કરવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ મને એમાંથી જે કાંઈ ધન પ્રાપ્તિ થશે ને એ મારા માટે તો વાપરીશ, પણ સાથે સાથે હું ભગવાનના કામની અંદર એ ધન વાપરીશ. તેથી ધંધો પણ સારો કરવાનો અને ધંધામાં પણ સંકલ્પ સારો કરવાનો કે ભગવાન મને જે ધંધામાં કાંઈ ફાયદો થશે ને એમાંથી તારો અમુક ભાગ જુદો કાઢીને તારા કાર્ય માટે હું વાપરીશ. એટલે ધંધો કરવો ખોટો નથી, પણ સંકલ્પ માણસે કરવો જોઈએ. આજે ધંધો કરવા માટે ઘણીવાર આપણે જતા હોઈએ છીએ. દાદા ઘણીવાર એક દર્શન આપે કે એક ભાઈએ સંકલ્પ કર્યો કે ભગવાન જો મને 100 રૂપિયા મળી જાય ને આજ, બરાબર ને, તો એમાં 25% હું તારો ભાગ કાઢી. એટલે મંદિરમાં તને 25%, એટલે 100 રૂપિયા મળે તો 25 રૂપિયા તારા અને 75 રૂપિયા હું મારા શું કહેવાય વિકાસ, મારા નિર્વાહ માટે હું. એમ માણસ વિચાર કરવા લાગ્યો, રોંઢો થયો ને, તને 75 રૂપિયાનો લાભ થઈ ગયો. હાંજ પડી તા 75 રૂપિયા મળી ગયા. 75 રૂપિયા મળ્યા અને પોતાને ઘેરે જતો હતો. ત્યાં રસ્તાનામાં મહાદેવનું મંદિર આવ્યું. મહાદેવનું મંદિર આવ્યું એટલે એણે વિચાર કર્યો કે મેં સવારે સંકલ્પ કર્યો હતો કે ભગવાન મને આજે 100 રૂપિયા જો મળી જાય ને તો એમાંથી 25% હું તને તારા ભાગ તરીકે આપીશ. આમ વિચાર કરતો એને યાદ આવી, લાઈટ થઈ કે ભગવાને મને 75 રૂપિયા તો આજ આપી દીધા છે. એટલે પછી 2 હાથ જોડીને બહારથી કહે છે કે ભગવાન તું કેટલો હોશિયાર છો. ભગવાન શિવજી મહાદેવને 2 હાથ જોડીને કહે છે કે તારી બુદ્ધિ એટલે કમલની બુદ્ધિ છે. જીવ શું કહે છે? ભગવાન શિવજીને સલાહ આપે છે કે ભગવાન તારી બુદ્ધિ એટલે કમાલની. મેં સવારે સંકલ્પ કર્યો હતો કે મને 100 રૂપિયા મળી જાય ને એટલે એમાંથી 25% તને ભાગ આપી. તું કેટલો બુદ્ધિશાળી છો, કેટલો આવી રીતનો છે. 25 રૂપિયા કાપીને તે મને 75 આપ્યા. શું કહે? હવે આ કેવું કહેવાય? લ્યો હવે આને તમે શું કહો? શું કે તમે 25 રૂપિયા કાપી એને કાંઈ દેવું નહોતું એટલે આ વાત કરે છે. નકર 75% ના 25% ભગવાન પાસે ધરી દેવા જોઈએ ને. હવે સંકલ્પો 100 રૂપિયાનો કર્યો હતો પણ મને 75 મળ્યા છે, એમાં તારો 25% ભાગ. તો એ ધરવાને બદલે શું કહે છે? વાહ ભગવાન તું કેટલો હોશિયાર છો, તારી બુદ્ધિને કમાલ છે, નમસ્કાર થઈ છે. ભગવાન તારી બુદ્ધિ શ્રેષ્ઠ છે, તે મને તારો ભાગ કાપીને 75 ખિસ્સામાં નાખીને હાલતો થઈ ગયો. એ કઈ પૈસો ધર્યો? આવો ઘણીવાર સંકલ્પ કરે, પણ ઘણીવાર સંકલ્પ કર્યા પછી જો ફાયદો થાય ને તો આવી દલીલો કરે કે ભગવાન તે તો તારો ભાગ કાઢીને મને આપ્યા એમ. બરાબર? એટલે માણસે સંકલ્પ કર્યા પછી માણસે નીતિ પણ રાખવી જોઈએ. એમ આપણે અહીં સમજાવે છે કે ગીતા કહે છે કે સંકલ્પ શ્રેષ્ઠ કરો, મારા સંકલ્પો ભદ્ર થાવો, એવી વેદમાં સ્તુતિ છે. વેદો શું કહે છે કે સંકલ્પ હંમેશા મહાન અને શ્રેષ્ઠ હોવો જોઈએ. અને સંકલ્પ આપણો પૂરો થાય એટલે જે પ્રમાણે ભગવાનને આપણે કાંઈ વચન કાંઈ આપ્યું હોય એ પ્રમાણે નિભાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. પણ આપણે ઘણીવાર શું કહેવાય ધંધો ઘણીવાર ઘણા લોકો કરે, દલાલી ઘણા કરતા હોય ને. આમાં ઘણા હીરાની દલાલી કરીને બેઠા છે, હીરાનો વેપાર કરીને ઘણા લોકો બેઠા છે. એને ખાસ સમજાય પાંડુરંગ શાસ્ત્રીની યુવાની, ભારચક યુવાની, અને ત્યાં મુંબઈના જે પરા છે ને બોરીવલી કાંદીવલી, તો દાદા દર રવિવારે પ્રવચન પૂરું થાય ને એટલે એમ થાય કે એકાદા પરામાં જઈને 1-2 પરિવારને આપણે મળી આવી યુવાનીમાં. એટલે ત્યાંની ટ્રેનોમાં ગળદી તો આપણે જોઈ છે ને, જે ગયા છે એને ખબર જ છે, દંડા પકડીને માંડ ચડાય તો ચડાય, નકર
ટ્રેનને જવા દે. આવી ઘણીવાર પરિસ્થિતિ નિર્માણ થાય છે. પાંડુરંગ શાસ્ત્રીને નિયમ કે દર આવી રીતના અઠવાડિયામાં એક દિવસ આવી રીતના પરાની અંદર આવી રીતના મળવા માટે જવાનું. એટલે મળવા માટે જવાનું હતું. ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં બેસી અને એ હાલતા હતા. એક યુવાન બાજુમાં બેઠો હતો. એટલે પાંડુરંગ શાસ્ત્રીને કોઈ બાજુમાં બેસે ને એટલે થોડું પૂછ્યા વગર હાલે નહીં. તમે ક્યાં રહ્યો છો, કેમ કરો છો, શું ધંધો કરો, આ બધું થોડું હળવું 5-15 મિનિટની વાર હોય ને તો એની સાથે દોસ્તી બાંધવાનો પ્રયત્ન કરે. એટલે ઓલા ભાઈએ, યુવાન હતો એમ, યુવાનને પૂછ્યું, ભાઈ તું શું કરે છે? તો કે ભાઈ હું તો દલાલી કરું છું. મૂળજી જેઠા માર્કેટ મુંબઈમાં બહુ મોટી છે, કાપડની માર્કેટ, એમાં હું દલાલી કરું છું. અને પણ બીજો કાંઈ ધંધો મને મળતો નથી ને એટલે હું આ દલાલી કરું છું. બીજો ધંધો જો મને મળી જાય તો મને દલાલી ગમતી નથી એમ. એટલે પાંડુરંગ શાસ્ત્રીએ પૂછ્યું, ભાઈ દલાલીનો ધંધો તો સારો છે અને તું એમ કહેશો કે આ ધંધો બહુ ખરાબ છે. ધંધો સારો, વગર પૈસે ધંધો થાય અને જે કાંઈ એકાબીજાના ધંધા કરાવી આપ્યો હોય તો વચ્ચેથી ઘણું બધું માલ પણ મળે છે. પણ તું કહેશો કે આ ધંધો બહુ સારો નથી, બીજો ધંધો મળે તો હું કરીશ. ત્યારે આ દલાલ કહે છે કે તમે શાસ્ત્રીજી આ ધોતી પેન્ટ બધી ગીતા કહેવા માટે જાઓ છો ને એટલે તમને સંસારની ખબર પડે, ધંધો કેમ થાય, કેવી. એટલે એ સલાહ આપવા માંડ્યો. એ કે શું કહે છે, મુખ મીઠા. અમારા દલાલીનો ધંધો કેવો હોય છે? તો કે મુખ મીઠા પગ સુરસુરા. કેવા? મુખ મીઠા પગ સુરસુરા. બરોબર? આવો એટલે કે મુખ મીઠા પગ સુરસુરા, નાક કાટ કર પીસે રખે ઉસે દલાલી હોય છે. દલાલી કરવી હેલી, નાકને કાપીને બાજુમાં રાખવું પડે ગમે. બરોબર? એટલે કે મુખ મીઠા પગ સુરસુરા, નિર્જલા નર હોય, નાક કાટ કર પીછે રખે ઉસે દલાલી હોય. એટલે બહુ ખરાબી કે મારે કાપડનો કોઈ દલાલી કરવાની હોય ને તો શેઠ પાસે જાઓ કે ભાઈ તમારે લેવું છે તો આજે સરસ મજાનું કાપડ આવ્યું કે આપણે લેવું છે. કે જો જથ્થાબંધમાં તમે 20 રૂપિયાનું મીટર આપતા હોય ને તો આપણે લઈ. એ કે 20માં તો નહીં મળે પણ થોડુંક તમારે. એ કે ના તું ફરીથી પૂછ. એમ આટા ફેરા મારે, એકવાર વેચવાવાળા. એટલે મુખ મીઠા, ઓલાને સમજાવે આમ છે ને પેલાને આમ સમજાવે. મુખ મીઠા પગ સુરસુરા, નિર્જલા નર હોય. કેવા? નાક વગરનો હોય ને એ જ હોય. નાક કાટ કર પીસે રખે ઉસે દલાલી હોય એમ. એટલે આવો હોય ને દલાલ, આમ કરી અને વેપાર તો થાય જ પણ એને 2-5 વખત આમ દોડાદોડી કરવી. એટલે શાસ્ત્રીજી આ ધંધો કરવા જેવો. આમ વાત કરતા હતા, સ્ટેશન આવ્યું, શાસ્ત્રીજી ઉઠી ગયા. એટલે કે ઉતરી અને જ્યાં જવાનું હતું ત્યાં જાય. તો દર વખતે આવી રીતના ટ્રેનની અંદર રોજ દર અઠવાડિયે એકાદ વાર જવાનું થાય. એટલે આ ભાઈએ દલાલે આવો જવાબ, આ ધંધો બહુ ખરાબ છે. તો એ વખતે પણ બીજી વખત જ્યારે આવી રીતના ટ્રેનમાં બેઠા બીજા અઠવાડિયામાં, ત્યારે પણ એક બાજુમાં બેઠો હતો. એટલે શાસ્ત્રીના એમ થાય પૂછી તો લઉં કે શું કરે ભાઈ? અરે મૂળજી જેઠા માર્કેટમાં દલાલી કરું છું. ઓલો ભાઈ કે મને અઠવાડિયા પહેલાં મળ્યો તો, એ તો બીતો રડતો કહેતો હતો કે દલાલી કરું. અને આ તો મારો ટાઈટ કોલર કરીને કહે છે. એ કે ભાઈ પણ મને ગયા અઠવાડિયે એક તારા જેવો યુવાન મળ્યો હતો, એને મેં પૂછ્યું હતું કે તું શું કરે? તો કે દલાલી. એ તો એમ કહેતો હતો નગટા હોય, નાક પાછળ રાખીને કરે ને તો ધંધો થાય. એટલે મને આ ધંધો ફાવતો નથી. દાદાએ આવી રીતની વાત કરી. દાદા કહે દલાલ તમને ખોટો મળ્યો. અરે દલાલીના ધંધા જેવો દુનિયામાં બીજો કોઈ ધંધો નથી. કોઈ રોકાણ નહીં કરવાનું, ઓફિસ નહીં રાખવાની, દુકાન નહીં રાખવાની, કાંઈ રાખવાનું જ નહીં ને. તો કે પણ ઓયલો ભાઈ તો રડતો હતો. એ કે એ ખોટો હોય છે. હું દલાલી કરું, સાંભળો કે હું કેટલા રૂપિયા કામું, કેમ શું કે. તો કે તું શું કરે? હું એમ કે. તો કે દો ખોટે કો સચ્ચા કરના. મારો ધંધો કેવો છે? दो खोटे को सच्चा करना, पैसा हक हलाली का, दोनों को दुख से छुड़ाना, वही काम दलालों का. बेने दुख में छोड़ावानुं काम हूँ करूँ. ओलाने एम हतुं 5 रुपया सस्તું મળે તો હું લઉં, ઓને એમ થાય 5 રૂપિયા વધારે ભેળવીને આપું ને તો આ સારું છે. તો બેયને 2.5 રૂપિયાનો કાપ મુકાવી અને બેયનો ધંધો કરી નાખે. દો ખોટે, બે ખોટા, દો ખોટે કો સચ્ચા કરના, પૈસા હક હલાલી કા, दोनों को दुख से छुड़ाना, वही काम दलाल होगा. आ काम અમારું છે કે વચ્ચેથી બરોબર આવી રીતની જે હોય ને દલાલી, એ બે પાસેથી લઈ લેવાની અડધો ટકો. જો જ શાસ્ત્રીજી કેવો ધંધો
સાથી તારી વાત બરોબર છે. કહેવાનો અર્થ કે માણસે પોઝિટિવ કોઈ પણ ધંધો વ્યવહાર નોકરી કાંઈ કરતા હોય ને તેમાં પોઝિટિવ માણસે થોડોક વિચાર કરી લેવો જોઈએ. ધંધો તો બધા જ ધંધામાં બધું ક્યાંક ને ક્યાંક તો થોડી અગવડતા તો રહેવાની. બધા જ ધંધા એવા નથી કે હું સરળ રીતે બધા કરી શકું. તેથી ભગવાનને કહેવાનું કે ભગવાન આજે હું જે ધંધો કરવા જાઉં છું ને એમાંથી જે કાંઈ કમાણી થશે ને એમાં ભગવાન તારો ભાગ છે. એટલે એ માર્કેટ છે પણ મંદિર બની જાય. માર્કેટમાં જાય પણ આવો સંકલ્પ દ્રઢ સંકલ્પ કરે કેવો કે ભગવાન મારી કમાણીમાં તારો ભાગ. મારો હું જે પુરુષાર્થ કરું છું હું ઘરેથી ઉઠીને માર્કેટમાં જાઉં છું ને તું મારી જોડે છો તેથી હું માર્કેટમાં જઈ શકું છું. તું જો મારી સાથે સંબંધ તોડી નાખે તો હું 4 જણાના ખભે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતો જાઉં કે નહીં. ભગવાન મારી જોડે છે અને ભગવાનને મારે ભાગ આપવો જોઈએ એવો સંકલ્પ દ્રઢ સંકલ્પ કરી અને ધંધો કરવા માટે મૂળજી જેઠા માર્કેટમાં કે હીરાની માર્કેટમાં માણસ જ્યારે જાય ત્યારે ભગવાન મારી જોડે છે. મને જે કાંઈ કમાણી થશે એમાં ભગવાન તારો ભાગ. આવો શુદ્ધ પવિત્ર ને સંકલ્પ જો માણસ કરે ને તો એ માર્કેટ પણ મંદિર બની જાય છે. માર્કેટમાં ગયો છે પણ એના માટે એ મંદિર છે. શાસ્ત્રકારો શું કહે છે કે આવો જેણે સંકલ્પ કરીને બિઝનેસ કરવાનો પ્રયત્ન કર્યો છે એના માટે માર્કેટ પણ મંદિર બની જાય છે. અને મંદિરમાં જતો રહેલો માણસ 2 વાત અહીં કરે છે દાદા કે મંદિરમાં જતો રહેલો માણસ કાંઈ આકાંક્ષા આશા અથવા કંઈ કામનાઓ લઈને જાય. ભગવાનને એકાદું ફૂલ ધરે અને કંઈક માગણી મૂકે કે ભગવાન ઘણા સમયથી આ બધું અટવાણું છે એટલે મારું કામ થતું નથી. ભગવાન મારું કામ થઈ જાય ને તો એક સત્યનારાયણની કથા ઠપકારી નાખે. માગણી લઈને મંદિરમાં જાય તો એ માર્કેટ થઈ જાય, બજાર થઈ જાય. બરોબર ને? કાંઈ બજારમાં શું હોય કમાવાનું જ હોય ને તો અહીં ભગવાનને પણ લાલચ આપીને કમાવાની જ વાત કરે છે કે ભગવાન તું મને જો 5 લાખનો ફાયદો કરી દે ને તો 25,000 રૂપિયા સત્યનારાયણની કથા કરી તો ભગવાનને કેવડો મોટો નફો થાય. કહેવાનો અર્થ કે મંદિરમાં પણ જો સ્વાર્થ લઈને જાય, કામના લઈને જાય, બરોબર, તો એ મંદિર પણ આવી રીતનો માર્કેટ બની જાય છે. માર્કેટમાં સારી શુભ કામના શુભ ઈચ્છા લઈને જાય તો એ માર્કેટ પણ મંદિર બની જાય છે. તેથી સંકલ્પ કેવો કરવાનો? સંકલ્પ આવો કરવાનો. અને આત્મગૌરવની અંદર સંકલ્પ એ પહેલી વાત છે. ગીતાકાર કહે છે કે માણસે સંકલ્પ શ્રેષ્ઠ કરવો જોઈએ. એકદમ જેમ જેમ સંકલ્પો પૂરા થાય એમ એમ માણસે સંકલ્પ વધારતા છેલ્લે એવો સંકલ્પ કરવો જોઈએ કે ભગવાન હવે મારા 70 થઈ ગયા છે, હવે ફક્ત મારું જીવન, મારી કાંઈ ઇન્દ્રિયો, મારું જે કાંઈ ધન છે ને એ ભગવાન તારા કામ માટે જ વપરા. એમ ઉત્તરોત્તર 25 વર્ષથી ધંધો શરૂઆત કર્યો અને એમ કરતાં 70 પહોંચે ત્યારે માણસના સંકલ્પની અંદર થોડોક ફરક પડી જવો તો એમ કહે છે. તેથી અહીં કહે છે કે સંકલ્પ હંમેશા શ્રેષ્ઠ કરવો, નબળો નહીં. એમ કેવો? નકર આપણે સંકલ્પ કરીને ફાયદો થઈ જાય તો આપણે કહીએ વાહ ભગવાન વાહ, બુદ્ધિમાન છો તો ભાઈ 25 રૂપિયા કાપીને તે મને. હવે આ સંકલ્પ આવો કરાય ખરો? તેથી મારે પ્રભુનું કાર્ય સારામાં સારી રીતે કરવું છે, દેવી કાર્ય કરવું છે. એટલા માટે મારે ધંધો અને મારે દલાલી કરવી છે. આમ જો સંકલ્પ કરે તો બજાર પણ મંદિર બની જાય. આવો સંકલ્પ કરી અને બજારમાં જાય અને એમાંથી જે કાંઈ મળે તો એ ભગવાનનો પ્રસાદ અને મંદિર બની જાય છે. તેથી અને ધંધામાં વધુ પૈસા મળે એટલા માટે જ મંદિરમાં જવાવાળો ભગત મંદિરને પણ બજાર બનાવી દે. કંઈક આકાંક્ષાઓ લઈને જતો રહેલો છે. એટલે આટલો ફરક. સંકલ્પ હંમેશા શ્રેષ્ઠ અને મોટો હોવો જોઈએ. ટાઈમ થઈ ગયો છે પાણીનો. વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 71. એમાં સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર ગયેલો સ્થિત પ્રજ્ઞની ભગવાન અહીંયા વાત કરે છે. કારણ કે પ્રશ્ન 54મા શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો અર્જુને પૂછ્યા હતા અને એ પ્રમાણે અહીંયા ભગવાન એક એક વાત સમજાવતા જાય છે અને કહે છે વિહાય કામાન્ય સર્વાન મોપાચારતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર
શાંતિમાધિગચ્છતિ. શાંતિ કોને મળે? તો કે પહેલી વાત, જેની પાસે આત્મગૌરવ હોય એને શાંતિમાધિગચ્છતિ, એટલે કે શાંતિ મળે કોને? બધાને શાંતિ મળતી નથી. જેણે સંપૂર્ણ બધી જ કામનાઓનો ત્યાગ કરી દીધો છે તે, શુભ કામના હોય એનો પણ ત્યાગ અને અશુભ કામના હોય એનો પણ ત્યાગ, શુભ અને અશુભ કામનાનો જેણે ત્યાગ કરી દીધો છે અને સંપૂર્ણ જીવન જેણે પ્રભુના ચરણમાં મૂકી દીધું છે એને શાંતિ મળે. શાંતિમાધિગચ્છતિ, એ લોકોને શાંતિ પ્રાપ્ત થાય છે, એમ ભગવાન અહીં કહે છે. જે મનુષ્ય સઘળી કામનાઓને છોડીને સ્પૃહા વિનાનો થઈને, મમતા વિનાનો, અહંકાર વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પ્રાપ્ત થાય છે. બહુ સરસ રીતે ભગવાન અર્જુનને આ શ્લોક સમજાવે છે અને એમાં 5 પગથિયા આપને બતાવ્યા છે. અને પહેલું પગથિયું છે આત્મગૌરવ. માણસને પોતાના આત્માનું, પોતાના જીવનું, પોતાનું ગૌરવ હોવું જોઈએ. સંપત્તિ ઓછા વધતી હોય માણસ પાસે, વિદ્યા ઓછી વધતી હોય, નોકરી નાની મોટી, એ તો રહેવાનું જ છે. એ તો કાંઈ કરે, આપણે ગમે તેટલો પ્રયત્ન કરી તો સમાજમાં એ કાંઈ બધું બેલેન્સ, કાંઈ બધા એક સરખા થઈ જાય તો એ શક્ય નથી. કારણ કે અહીંયા ભગવાને માણસને મન અને બુદ્ધિ આપેલા છે. એટલે જુદા થાય 4 ભાઈઓ તો પણ એને મન અને જુદા ભેગા લઈને જુદો થાય ને તો એ એની રીતે વિચારી શકે છે અને વધઘટ કરી શકે. એમ શું છે? તો કહેવાનો અર્થ કે અહીંયા શાંતિ કોને મળે? તો કે બધી જ કામનાઓ જેણે છોડી દીધી. અહીં લીધું ને, વિહાય કામાન્ય સર્વાન, એનો સર્વ કામનાઓનો જેણે ત્યાગ કરી દીધો છે તે જ શાંતિ મેળવવાનો અધિકારી છે. કામનામાં જે રત રહે છે, બરાબર, આજે આ કામ, આવતીકાલે આ કામ, આજે આનું ખિસ્સું કાપ્યું, આવતીકાલે આને શિયામાં ઉતારીને, આવી જેમની કામના, આવી જેની આવો જેનો મનોરથ છે ને એને કોઈ દી શાંતિ મળતી નથી. તેથી ભગવાન કહે છે કે શાંતિ મેળવવા માટે અહીંયા ધીમે ધીમે અહીંયા સ્થિત પ્રજ્ઞના પગથિયા સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. એમાં પહેલી વાત આપણે સમજતા હતા કે આત્મગૌરવ દરેક માણસને પોતાનું હોવું જોઈએ. મને ધંધામાં વધુ પૈસા મળે એટલા જ માટે મંદિરમાં જવાવાળો ભગત મંદિરને પણ બજાર બનાવી દે છે. હમણાં વાંચ્યું ને કે કામના અને આકાંક્ષા લઈને જો જાય તો મંદિર પણ બજાર બની જાય. અને બજારમાં સારો સંકલ્પ કરીને ધંધો કરવા જાવ, નોકરી કરવા જાવ, માણસ વેપાર કરવા માટે જાય અને એનો સંકલ્પ શુદ્ધ અને પવિત્ર હોય કે ભગવાન તારી કૃપાથી હું જાઉં છું અને મને જે કાંઈ સાંજ સુધીમાં જે કાંઈ પ્રાપ્ત થશે ને એમાં ભગવાન તારો 25% ભાગ, અને જે કમાવીને આવે એમાં 25% ભગવાનની પાસે મૂકી દે તો એનું બજાર છે એ પણ મંદિર બની જાય. બહુ સરળ 2 વાતો અહીં સમજાવી છે. મંદિરને પણ ઘણા લોકો બજાર બનાવે છે અને બજારને ઘણા લોકો મંદિર બનાવી અને આવી રીતનું જીવવાનો પ્રયત્ન કરે છે. જેટલા મારા સંકલ્પો ઊંચ તેટલો હું ઊંચ. સંકલ્પ શક્તિ શ્રેષ્ઠ કરવી તેને જ આત્મગૌરવ દ્રષ્ટિકોણ કહેવામાં. સંકલ્પ શક્તિ માણસની મજબૂત કરવી જોઈએ, એને આત્મગૌરવ કહેવામાં આવે છે. બીજી વાત, સંકલ્પ એટલે કે જીવનનો સંકલ્પ મોટો થવો જોઈએ. જેમ આપણા શરીર કરતાં કપડાં મોટા હોય કે નહીં, શરીર કરતાં હંમેશા કપડાં મોટા હોય છે, એમ આપણી જે શક્તિ કામ કરવાની હોય એના કરતાં થોડીક વધારે સંકલ્પ મોટો લેવો. થોડોક મોટો સંકલ્પ, જેમ શરીર કરતાં કપડું મોટું છે એમ હું જે કાંઈ કરી શકું છું ને એના કરતાં થોડુંક સંકલ્પ આપણો શ્રેષ્ઠ અને થોડોક મોટો હોવો જોઈએ. જીવનનો સંકલ્પ મોટો હોવો જોઈએ, થવો જોઈએ, તે જ આત્મગૌરવ છે. આત્મગૌરવાત્મક દ્રષ્ટિકોણથી સંકલ્પ શક્તિ શ્રેષ્ઠ જાય છે, ભવ્ય થાય છે અને દિવ્ય થાય છે. જેને આત્મ શાંતિ જોતી હોય તેના તરફ જવું હોય તેણે આત્મગૌરવાત્મક દ્રષ્ટિકોણ રાખવો પડે છે. પ્રભુ કાર્ય કરવા માટે મારે ધંધો કરવી છે, નોકરી કરવું છે, પરણવું હોય તો પણ શા માટે અમારે 1માંથી 2 થવું છે? શા માટે? કે એકલા ભગવાન કામ થોડુંક ઓછું થાય છે. પરણી જાય અને 4 હાથ આવે ને તો ભગવાન તારું કામ અમારાથી વધારે થાય, એવો સંકલ્પ રાખી અને જો માણસ પરણે ને તો આને શુભ સંકલ્પ કહેવામાં
આવે છે. સારો સંકલ્પ ભાઈ. એક માણસ હતો ત્યારે થોડુંક ઓછું કામ, પણ હવે પતિ પત્ની બંને થયા છે એટલે ડબલ કામ થાય. ભગવાન તારું કામ આ સૃષ્ટિમાં સારામાં સારું થાય, લોકો પ્રભુ તરફ વળે અને થોડાક આધ્યાત્મિક અને ભક્તિ કરવા લાગે. એટલા માટે મારી શક્તિ ઓછી પડે છે. હજી મારી સાથે કોઈ આવી રીતનું જોઈન્ટ થઈ જાય તો હું ડબલ કામ એમ સમજીને જો લગ્ન કરે ને તો એ લગ્ન પણ ગૃહસ્થાશ્રમ માણસનો પવિત્ર બની જાય છે. કારણ કે ગૃહસ્થાશ્રમ પવિત્ર શા માટે છે? તો કે 3 આશ્રમનો જે આધાર છે ને એ ગૃહસ્થાશ્રમ ઉપર છે. આપણા 4 આશ્રમ, બરોબર? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ ભારતીય સંસ્કૃતિની અંદર આપેલા 4 આશ્રમો છે. એ 4 આશ્રમો સમાજમાં રહે છે. બાળક પણ રહે, યુવાન પણ રહે, વૃદ્ધ પણ રહે, સંન્યાસી પણ રહે. આ બધા રહે છે કે નહીં? સહી. પણ આ જે બ્રહ્મચર્ય આશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે અને સંન્યાસાશ્રમ છે, આ જે 3 આશ્રમ છે ને એ 3 આશ્રમનો ગૃહસ્થાશ્રમ ઉપર છે. કેવો ભાર? આ ત્રણેયનો ભાર કોના ઉપર છે? બાળક નાનાનું મોટું થાય છે, કોનો આધાર લે છે? ગૃહસ્થીનો. માતા પિતા ગૃહસ્થ છે, એના આધાર લઈને નાનાનો મોટો થાય છે. વાનપ્રસ્થી થઈ ગયો, ધંધો બંધ થઈ ગયો, કમાવાનું બંધ થઈ ગયું, ખાવાનું ચાલુ છે, પહેરવાનું ચાલુ છે, ઓઢવાનું ચાલુ છે, પગરખા લેવાના ચાલુ, બધું ચાલુ છે ને. તો આ ખર્ચા ક્યાંથી આવે ભાઈ? તો કે ગૃહસ્થાશ્રમની અંદર મારો જે યુવાન દીકરો જે ગૃહસ્થી બનીને કામ કરે છે એ ભાર કોના ઉપર જાય? દીકરો કે બાપા બૂટ, શું કે બાપા કે દીકરા બૂટ તૂટી ગયા છે, કપડાં થોડાક આવી રીતના જળજળી ગયા છે, કે નહીં? એ ભાર કોના ઉપર? ગૃહસ્થી. સંન્યાસી જગતમાં જે ફરે છે, હરે છે અને બધા પાસે માગીને કાંઈ મંદિર બંધ જે કાંઈ બાંધતા, જે કાંઈ કરતા છે ને એ ભાર બધો કોના ઉપર? ગૃહસ્થી. ગૃહસ્થીના ઘેરે જઈને ધામા નાખે ભાઈ, તમારે તો આટલું તો તમારે આમાં તમારે આપવું. અમારા આશ્રમમાં થોડીક અગવડ છે, થોડીક મુશ્કેલી છે, તેથી અમારા આશ્રમમાં તમારે એમ સંન્યાસી મહારાજ માગે કે નહીં? તો 3 બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ 3 આશ્રમનો આધાર ગૃહસ્થાશ્રમ ઉપર છે. તેથી ગૃહસ્થીની ખૂબ જ મોટી જવાબદારી છે. અને તેથી જ ભગવાને અહીંયા શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ વાંચીને આપણે 11મા સ્કંદમાં જઈને તો 11મા સ્કંદની અંદર ભગવાને ગૃહસ્થાશ્રમનું ખૂબ જ મહત્વ વધાર્યું. 3 આશ્રમો કરતાં શ્રેષ્ઠ આશ્રમ ગૃહસ્થાશ્રમ છે. શા માટે છે? એ વેદ વ્યાસે ઠાંસીને એની અંદર શ્લોકો ભર્યા. એટલો પવિત્ર આશ્રમ છે. કેવો? ગૃહસ્થાશ્રમ પવિત્રમાં પવિત્ર આશ્રમ. એના જેવો 3માંથી બીજા એકેય આશ્રમ પવિત્ર નથી. તેથી અહીંયા વ્યાસે પણ ગૃહસ્થાશ્રમને જબરજસ્ત આવી રીતનું સમર્થન આપ્યું છે. તેને કહે છે કે હું 1માંથી 2 થવાનું છે, થોડું ઓછું કામ થાય છે. ભગવાન જો હું પરણી જાઉં અને જો એક મારી સાથે રહેવાળી જો મને કન્યા મળી જાય અને અમે 4 જણા 2 જણા થાય તો 4 હાથ થાય તો હારામાં હારું કામ. આવો જો સંકલ્પ માણસ જો કરે ને તો એનો ગૃહસ્થાશ્રમ પણ પવિત્ર બની જાય છે. પણ ભોગ માટે જ પરણવું છે તો એ ભોગી કહેવાય, બરાબર? પછી ભોગ મળે એટલા માટે મારે બજારમાં જવું છે, ભોગ મળે એટલે નોકરી કરવી છે, એટલું જ જો ખાલી હોય તો એનો સંકલ્પ શ્રેષ્ઠ કહેવામાં આવતો નથી. શ્રેષ્ઠ સંકલ્પ કયો? તો કે આ વાત સમજાવે છે. જીવનનો સંકલ્પ હંમેશા મોટો થવો જોઈએ. જેને આત્મશાંતિ જોતી હોય, તેના તરફ જવું હોય, તેણે આત્મગૌરવાત્મક દૃષ્ટિકોણ રાખવો પડશે. પ્રભુ કાર્ય કરવા માટે જ મારે પરણવાનું છે. પ્રભુ કાર્ય કરે તેને મમ પણ મળે છે. ભગવાનના મંદિરમાં જાય તેને પ્રસાદ મળે છે કે નહીં તે તો હવે એને જ ખબર. ખાલી કોપરાનો મળે, બરાબર ને, કેળાનો પ્રસાદ એવું બધું મળે, પણ પ્રસાદ એટલે શાંતિ. પ્રસાદનો એક અર્થ થાય છે પ્રસાદે તું પ્રસન્નતા. આવું ગીતાએ પ્રસાદનો અર્થ કર્યો છે કે જે વિચારોથી, જે ભોગથી, જે કામનાથી, જે કર્મથી મને શાંતિ મળે છે ને એને પ્રસાદ કહેવામાં આવે છે. જેનાથી મને શાંતિ મળે, પછી આત્માની શાંતિ હોય, ભોગની શાંતિ હોય, ભક્તિની શાંતિ હોય, અધ્યાત્મની શાંતિ હોય કે સાંસારિક શાંતિ હોય, કોઈ પણ પ્રકારની શાંતિ જોતી હોય તો ભગવાનના પ્રસાદ વગર શક્ય નથી. એકવાર ભગવાનનો પ્રસાદ મળી જાય તો માણસને શાંતિ મળે છે. એટલે પ્રસાદનો અર્થ થાય છે શાંતિ, બરાબર? તો એમ કે જેને આત્મ શાંતિ જોતી હોય
જરૂરી પ્રભુ કાર્ય કરે તેને મમ પણ મળે છે. ભગવાનના મંદિરમાં જાય તેને પ્રસાદ મળે છે કે નહીં? મળે જ. પ્રસાદ તો એને મળવાનો જ છે, બરાબર. મમ પણ મળવાનું છે, પણ જો કામના ને વાસના લઈને જાય તો ભગવાન મળવાના નથી. એમ કે આત્મગૌરવ આવે તેની સાથે બીજી પંક્તિ અહીં સમજાવી છે. આ થઈ અત્યાર સુધીમાં આપણે જે વાત કરી આત્મગૌરવની વાત, કે આત્મગૌરવ પછી બીજી પંક્તિ શાંતિ જો જોતી હોય માણસે તો બીજી પંક્તિ ભગવાને સમજાવી છે કે આત્મનિશ્ચય. માણસે પોતાનો નિશ્ચય પાકો કરી લેવો. ભગવાન હવે હું 70-75 પહોંચ્યો છું, હવે મારો નિશ્ચય પાકો છે. તારું કામ, તારું નામ, તારું કામ અને તારું નામ. આના સિવાય બીજું મગજમાં કોઈ બીજા બટેટા બફાવા જોઈએ નહીં. એટલે કે આત્મગૌરવ આવે તેની સાથે જ બીજી પંક્તિ આત્મનિશ્ચય આવે છે. સંકલ્પને દ્રઢ કરો એનું નામ આત્મનિશ્ચય. મેં જે સંકલ્પ કર્યો છે એ મજબૂત થાય. સંકલ્પ કર્યા પછી પાછો હટી ન જાવ. પણ ભૂલમાં તો લેવાઈ ગઈ, પ્રતિજ્ઞા તો લેવાઈ ગઈ, પણ હવે મારું શું થાય? નહીં થાય તો? એટલે સંકલ્પ મજબૂત કરવો એને કહેવાય છે દ્રઢ નિશ્ચય. જે સંકલ્પ કર્યો છે એ ગમે તે ભોગે હું પૂરો કરીશ. બરોબર. ધ્રુવે નક્કી કર્યું હતું કે બાપાના ખોળા કરતાં મારે ભગવાનના ખોળામાં બેહવાનું છે. એની ઓરમાં એ કીધું ને, જ્યારે ઉત્તમ એનો જે બીજો જેનો ભાઈ હતો ને એ ખોળામાં બેસવા ગયો, એ પહેલાં ધ્રુવ બેસી ગયો. ધ્રુવ બેસી ગયો તા એની ઓરમાં આવી, અને એને આવી એટલે કે ભાઈ આ ખોળો તારો નથી. કારણ કે માનીતી અને અણમાનીતી બે રાણી દરેક રાજાને હોય ને. દરેક રાજા થયો તો બે રાણી આવે ને, એક માનીતી હોય ને એક આ ધ્રુવ હતો એ અણમાનીતી માતાનો દીકરો હતો, અને ઉત્તાનપાદ એનો જે દીકરો હતો એ હતો માનીતીનો. એટલે અહીંયા ધ્રુવ ખોળામાં બેઠો છે એટલે એને બાવડું ચાલીને ખેંચે કે આ ખોળામાં જો બેસવું હોય ને તો તારે મારા પેટે જન્મ લેવો. શું કહે છે? નાનો એવો ધ્રુવને ખેંચે છે અને ઓરમાં કહે છે કે આ ખોળામાં જો તારે બેસવાનું હોય ને તો મારે પેટે જન્મ લે તો તને ખોળો મળે. નાનો એવો ધ્રુવ રડતો રહેલો છે, મા પાસે ગયો કે મા આજે મને બહુ દુઃખ થયું. શું થયું ભાઈ? તો મને આવું મારી ઓર માએ કીધું. એમ કાંઈ વાંધો નહીં, એ મોટી માં છે એટલે આપણે બધું સહન કરવાનું, એમાં કાંઈ રડવાનું કે ડરવાનું ના માં, પણ મને બહુ દુઃખ લાગ્યું છે. મને તો એવું થયું કે હવે આ માના ખોળા કરતાં હું ભગવાનના ખોળામાં જઈને બેસું. એમ કરી અને ધ્રુવ નીકળો કે નહીં. અને જ્યાં એનો નિશ્ચય પાકો તો હું હતો, એનો નિશ્ચય પાકો કે જ્યાં સુધી ભગવાનનો ખોળો ન મળે ત્યાં સુધી ગમે તેવી તપસ્યા, અઘરામાં અઘરી તપસ્યા કરવી પડે ને તો એને તપસ્યા જંગલમાં જ વનમાં જઈને કરી છે. વાંચી તો ખબર પડે ને, ચરિત્ર વાંચીને એક પગે ઊભો રહ્યો છે, પાણી વગર રહ્યો છે, હવામાં રહ્યો છે. આપણે કલ્પના ન હોય કે આ ખાલી ઉઠીને ગયો ને જંગલમાં ગયો અને ભગવાને કીધું તથાસ્તુ ને આવી જા, એવી વાત કોઈ નથી. એનો નિશ્ચય પાકો હતો, અને નિશ્ચય પાકો હોય અને એ સંકલ્પ પાકો હોય તો એ જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી એને ટકાવી રાખવો જોઈએ. એને કહેવાય છે આત્મનિશ્ચય. ધ્રુવનો જે જીવન હતું ને એ આત્મનિશ્ચય હતું. ગમે તે થાય પણ જ્યાં સુધી આ ન ભગવાનનો ખોળો ન મળે ત્યાં સુધી મારા સંકલ્પને પકડી અને એવું ખાવા માટે આવ્યા. ઘણા બધા પ્રલોભનો આવ્યા, બરાબર. ઘણું બધું એમ કીધું કે હવે હું ફળ ઉપર, પછી કે પાંદડા ઉપર, પછી કે હવા ઉપર રહીશ, પણ મને ભગવાન મારો નારાયણ મળવો જોઈએ. અને પછી આ બધી પરીક્ષામાંથી ભગવાને બરોબર તપાસી લીધો કે આવેલો જે જીવ છે એ બરોબર કાચો છે કે પાકો. પછી ભગવાન કે આ તો પાકો છે ભાઈ, આમાં હવે કાંઈ બોધો નથી. ગમે એમ વગાડે તો બોધું થાય, આ ઘડો પાકો છે. ને ભગવાન આવ્યા અને આજે હજારો વર્ષથી ધ્રુવ અમર થઈ ગયો કે નહીં. ઉત્તર દિશામાં રાત્રે આપણે જોઈએ ને ત્યારે ધ્રુવનો તારો ચમકતો હોય. એ અમતો ચમકે છે ભાઈ? અમતો ચમકતો નથી. જબરજસ્ત પુરુષાર્થ, સંકલ્પ સિદ્ધ થાય ત્યાં સુધી એણે તપસ્યા કરી છે. તપ ખૂબ મહત્વનો છે. એટલે ઘણીવાર માણસના જીવનમાં આત્મગૌરવ આવે. આત્મગૌરવ આવ્યા પછી માણસ સારા સંકલ્પો પણ લે, પણ સારા સંકલ્પો ઘણીવાર છૂટવાનો સંભવ હોય છે. તેથી સારા સંકલ્પો છૂટે નહીં એટલા માટે ભગવાને બીજી પંક્તિ આપી દીધી, આત્મનિશ્ચય. તારો નિશ્ચય પાકો હોવો જોઈએ. આ બીજી પંક્તિ આપણે આપી દીધી. એટલે કે આ બીજી પંક્તિ આપી દીધી. ત્રીજી પંક્તિ
એટલે કે આત્મગૌરવ, આત્મનિશ્ચય આવ્યા પછી ત્રીજી પંક્તિ છે આત્મબળ. એવી પહેલી પંક્તિ કહે આત્મગૌરવ, બીજી પંક્તિ કહે આત્મનિશ્ચય. આ બે પંક્તિ ઉપર આવી ગયો જીવ. ચિત્ત પ્રજ્ઞ સુધી પહોંચવાનું હોય, આત્મ શાંતિ જો મેળવવાની હોય ને તો 5 પંક્તિ અહીં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી પંક્તિ છે એ કેવી છે? આત્મગૌરવ. આત્મગૌરવ થાય એટલે સંકલ્પ આવે, અને સંકલ્પ લીધા પછી એ ટકવો જોઈએ. એના માટે ભગવાને બીજી વાત કરી આત્મનિશ્ચય. અને આત્મનિશ્ચય એકવાર પાકું થઈ ગયું એટલે માણસની અંદર આત્માનું બળ વધવા લાગે. ગમે તે ભોગે ગમે રીતનું થાય ને, પણ હવે ભગવાને મને બરોબરની શક્તિ આપી દીધી એટલે બળ અંદર વધે, આત્માનું બળ વધે. આત્માને મરવા દે નહીં, આત્માને હંમેશા હસતો રમતો કિલોલ કરતો કરતો એ બળની સાથે અહીંયા જીવ ધીમે ધીમે આગળ જાય છે. એમાંય ભગવાનને કહેવાનું છે. તેથી પહેલી પંક્તિ આત્મગૌરવ, બીજી આત્મનિશ્ચય અને ત્રીજી પંક્તિ છે આત્મબળ. આમ હળવે હળવે જીવ ધીમે ધીમે આગળ જાય અને અહીંયા સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર જઈને ભગવાનના ખોળામાં બેસે. એમ 5 વાતો સમજાવે છે. એટલે કે આત્મગૌરવ, આત્મનિશ્ચય આવ્યા પછી ત્રીજી પંક્તિ છે આત્મબળની છે. આત્મબળ એટલે ધૃતિ. ધૃતિ આપણે એનો એક બીજો અર્થ થાય છે ધૃતિ. આત્મ શાંતિ મેળવવી હોય તો આત્મગૌરવ, આત્મનિશ્ચય, આત્મબળ અને ત્યાર પછી આત્મસૂચન આવે. કેવું? આત્મસૂચન. આત્મા આપણે સૂચન કરે, આ કરવા જેવું છે, નથી કરવા જેવું, જવા જેવું છે, નથી જવા જેવું, ઉઠવા જેવું છે, નથી. એ સૂચન કરે. ઘણીવાર આપણને ઘણીવાર થાય, હાલો આ વાત હાલી વિચાર મનમાં રાત્રે આવી બરોબર છે, મારે જવાનું હતું અને અંદરથી ભગવાને કીધું કે ભાઈ ત્યાં જવા જેવું. ઘણીવાર સૂચન કરતા હોય, ભગવાન અંદર બેઠો બેઠો માણસને હલાવીને સૂચન કરતો હોય છે. થાય કે નહીં? આ જો અનુભવી લોકો અહીં બેઠા છે. આવું ઘણીવાર આપણે થાય છે ને પછી ખબર પડે કે ભગવાને આપણે ત્યાં હું શા માટે જવા દીધા. આવા ઘણા બધા પ્રસંગો છે. બહુ સરસ દાદા પાંડુરંગ શાસ્ત્રી કે બની ગયેલી ઘટના કહું. એક ગૃહસ્થી સારામાં સારો વૈભવની ટોચ ઉપર બેઠેલો, એણે નક્કી કર્યું કે હિમાલયમાં મારે કુટુંબને આખા પરિવારને લઈ અને મહિનો સુધી ત્યાં મોજ કરવા માટે જવાનું છે. મોજ કરવા જવાનું હોય, મુંબઈથી નીકળવાનું હોય, બરાબર, અને ત્યાં સુધી પહોંચવાનું હોય, ગાડી બાંધેલી હોય, અને એમાં ઘણા બધા એની સાથે જવાવાળા પણ ઘણા બધા હોય છે. એટલે આવી રીતની જ્યારે ઘટનાઓ બને અને ધીમે 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 એ ત્યાં હરિદ્વાર પછી થોડોક આગળ જાય અને મોટા એવામાં બધા ઉતારા કરે છે. અને પછી એની જે બસ બાંધેલી છે એને તો હજી ઘણું બધું આમ તેમ જવાનું છે. અને એ બસની અંદર એમની સાથે પણ ઘણી બધી ટીમો, ઘણા બધા ગૃહસ્થીઓ ફરવાવાળા પણ એની અંદર હતા. તો અહીંયા હરિદ્વારથી આગળ જતા બધા બસમાં બેસ્યા અને આ ભાઈ હતા ને એને ઘરમાં પાળેલો કૂતરો ભેગો લઈ ગયેલો. કેવો? પહેલેથી મંજૂરી એની લઈ લીધેલી, એટલે મંજૂરી લીધી એટલે એના માટેની પણ એક સીટ અને પૈસા ભરી દીધા કે ભાઈ આ સીટ એની ને આમાં એને તમને કોઈને કાંઈ નુકસાન કરશે. આવી બધી વાતો થઈ ગઈ અને એ જ્યારે બધા બેસવા ગયા, બરાબર ને, તો આ જે કૂતરો હતો ને એને પરાણી એ કૂતરો આવવાની ના પાડે બસમાં, અને ઓલા બધા તો પોતપોતાની સીટ લઈને બધા બેસી ગયા એટલે કૂતરો કોઈ વાતે આવે નહીં. એનો માલિક પછી 2 જણાની સાથે લઈ પકડીને બેહાડી દીધો બસમાં બેહાડી દીધો. અડધો પોણો કલાક બસ હાલી પછી આવી રીતના શું કહેવાય, ફ્રેશ થવા માટે એક જગ્યાએ બસ ઊભી રાખવામાં આવી. એટલે કૂતરો ફટનારાનો આવી રીતનો ઉતરી ગયો, બધા ઉતર્યા અને પછી ચડવા જાય છે ત્યારે એના 2 છોકરા ને 2 પોતે 4 માલિકને એવા બચકા ભરી અને આ કૂતરો અંદર બસમાં બેહવા દેતો નથી. અને અંદર જઈને એવી ધમ પછાડી કરે છે. ઓલા ટ્રાવેલવાળાએ કીધું કે ભાઈ હવે તમે કાંઈક વિચારો, તમને તો શાંતિ મળતી નથી, પણ આ આવેલા છે એની શાંતિ આ ડિસ્ટર્બ કરે છે. એ કે વાત હાચી, કાંઈ વાંધો નહીં, અમે અહીંયા ઉતરી જાય. એમ કરીને કૂતરાને ઉતરી ગયા. 5 મિનિટ બસ આગળ આવેલી તો બસ આખી ખાઈમાં ગઈ. સૂચન કરે, કૂતરો સૂચન કરતો હતો કે ભાઈ મારા માલિકને મારે બચાવવાનો છે, કોઈ પણ હિસાબે મારો માલિક બચી જવો જોઈએ. એટલે આવું સૂચન ઘણીવાર પશુ પક્ષી અને માણસના મનની અંદર પણ ઘણી આવી સૂચનાઓ આવી રીતનું ઘણું બધું આવે કે ન આવે. હવે આ કૂતરો બાચકા ભરતો છે, પાળેલો હતો, કોઈ દી અશાંત ન રહે, એ કોઈ શાંત ન, એટલે કે અશાંત થઈ ગયાનું કારણ
એને ખબર હતી કે આગળ કંઈક દુર્ઘટના ઘટવાની છે, એને સંકેત મળી ગયો હોય હવે, બરાબર ને, અને એટલે ગમે તેમ કરીને નીચે ઉતર્યા અને 2-5 મિનિટ બસ આગળ આવેલી તો એ આખી ખાઈમાં પડીને આખા બધા. કહેવાનો અર્થ એને આત્મસૂચન કહેવામાં આવે છે. આત્મગૌરવ, આત્મનિશ્ચય અને આત્મસૂચન, આમ ભગવાન અલગ અલગ પ્રકારની અહીંયા પંક્તિઓ બતાવે. એટલે કે આત્મસૂચન સુધી આવે તેમને જ આત્મશાંતિ મળે છે. ભગવાન કહે છે કે દેવી સંપત્તિ મોક્ષ માટે છે અને આસુરી સંપત્તિ બંધન માટે. શું છે? 2 પ્રકારની સંપત્તિ માણસ પાસે હોય, એક દેવી સંપત્તિ હોય અને એક આસુરી સંપત્તિ. 16મા અધ્યાયમાં આવવાનું. 16મા અધ્યાયમાં ભગવાને આખો દેવાસુર સંપત્તિ વિભાગ આખો યોગ લખ્યો, બહુ સમજવા જેવો છે, પણ એ આપણે જ્યાં પહોંચ્યું ત્યારે વાત કરજો. પણ અહીંયા કહે છે કે દેવી સંપત્તિ છે એ મોક્ષ તરફ લઈ જાય છે અને અહીંયા આસુરી સંપત્તિ છે એ માણસને અધઃપતનના ખાડામાં લઈ જાય છે. 2 પ્રકારની સંપત્તિ છે. એટલે કે આ આત્મસૂચન આવે તેને જ આત્મશાંતિ મળે છે. ભગવાન કહે છે કે દેવી સંપત્તિ મોક્ષ માટે છે અને આસુરી સંપત્તિ બંધન માટે છે. વેદાંતમાં એક વાર્તા છે, બહુ સરસ વાર્તા. વેદાંત જેણે વાંચ્યું છે ને એમાં એક વાર્તા બહુ સરસ વેદાંતમાં લખી છે વેદવ્યાસે. વાર્તા એવી રીતની છે કે એક સિંહનું બચ્ચું હતું. આખા બધા જે કાંઈ બકરાને જે કાંઈ ગાડર હતા એ ભરવાડ રોજ જંગલમાં લઈને ફરવા માટે સરવાવા માટે જાય. એકવાર એવું બન્યું કે એક સિંહના ટોળામાંથી નાનું એવું બચ્ચું એના ગ્રુપમાંથી જુદું પડી ગયું અને આ બરોબર ટોળું ત્યાં જાતું હતું. એટલે એને એમ થયું કે મારું નાનું એવું 2 એકનું સિંહનું બચ્ચું હશે, એ પણ અહીંયા બકરાના ટોળાની અંદર ભળી જાય છે રોજ. એટલે આવી રીતનું ભળી જાય છે અને અહીંયા રોજ આવી રીતના આવન જાન કરે છે, જંગલમાં ચારવા માટે. એ ધીમે ધીમે નાનાનું મોટું થયું અને એ બે કરવા લાગ્યું, કારણ કે બકરાના ટોળામાં ભળી ગયું. એ બકરાના જેટલા હતા ને બધા એ સંસ્કાર આ સિંહના બચ્ચાને લાગવા માંડ્યા. એક દિવસ આ ભરવાડ આવી રીતના બકરાને ચરવા માટે જંગલમાં જાય છે. જંગલમાં ગયા પછી સિંહ ત્રાડ મારે છે. એમ કે આજ ઘણા બધા આજ ખાવાના બધા ઘણો બધો ખોરાક મળ્યો છે એમ કરી અને આવી રીતની ત્રાડ મારે છે. તો ઘેટાને બકરા મુઠ્ઠીઓ વાળીને મીંડા ભાગવા. એ કે મરો આગળ જો પડ્યો ને તો 2-4નો બોકડો બોલાવી દેશે. એટલે બધા મીંડા ભાગવા. એમાં બકરાની સાથે ઘણા સમયથી સિંહનું જે બચ્ચું હતું ને એ પણ ભાગવા માંડ્યું. સિંહ વિચાર કરે છે કે આ ટોળું તો ભાગે છે પણ એની પાછળ રહી ગયેલું છે ને એ તો મારું સંતાન હોય, મારા જ જેવું હોય એવું લાગે છે. એટલે સિંહ દોડતો ઓલા બધાને જવા દીધા અને આને પકડ્યો. એટલે તું શા માટે ભાગે છે? એ મને છોડી ગયો, મને તમે ખાવમાં, મને મારોમાં, મને મારા બકરા ભેગો જવા ગયો. અરે સિંહ કહે છે તું બકરો નથી, તું તો સિંહનું સંતાન. એ કે ના હું બકરો છું. આમ કરીને ઘણી બધી ચર્ચા સિંહ અને નાના બચ્ચાની હારે થાય છે. આ વિચાર સિંહ કરે છે કે ભાઈ આની આત્મસ્મૃતિ જાગૃત કરવા માટે હું કરું? આ કે હું બકરો છું. સિંહ કે ભાઈ તું બકરો નથી, તું તો સિંહનું સંતાન છો, બરોબર ને? એમ કરવા સાબિતી કરવા માટે એ એક કૂવાની પાસે લઈ જાય છે. સિંહ છે એ નાના બચ્ચાને પકડે છે અને કૂવાની પાસે લઈ જાય છે અને જો કહે છે કે લે ભાઈ હું આમાં જોઉં, તુંય પણ જોઈ. તો કે તારી રૂવાડી તારું મોઢું કેવું છે? તો કે આ તમારા જેવું જ મને લાગે છે. મોઢું તો આપણું બેનું સરખું છે. એ કે તો કે આપણે સરખા નહીં. આમ કરીને સિંહ એને સમજાવે છે કે ભાઈ આપણે 2 સરખા છીએ, તું અમારો જંગલનો રાજા છો ને, એનું સંતાન છો. આવી રીતનું એ કે પણ હોય નહીં. અને પછી એક આ પ્રયોગ કરીને બતાવે છે. એ કે હોય તો હોય, થોડોક આમ શું કહેવાય, થોડો આવી રીતનો પ્રતિબિંબ મને બરોબર જોવા મળે છે, તોય થોડુંક માનવામાં આવતું નથી. પછી એમ કહે છે કે કાંઠા ઉપર બેસી જા અને હું જો ત્રાડ મારું ને એ તું સાંભળે. એમ કરીને સિંહ ત્રાડ મારે છે. હવે એને કહે છે ઓલા બચ્ચાને કે તું ત્રાડ મારજી ભાઈ. એટલે એ પણ ત્રાડ મારે છે તો બેની ત્રાડ તો હરખી થાય છે. જો તારી ત્રાડ ને મારી ત્રાડ હરખી કે નહીં, કૂવામાં જોઈ તો તારો ચહેરો ને મારો ચહેરો હરખો નહીં. તું અમારા માયલો છો ભાઈ, તું બકરાની જેમ બે કરતો કેમ ભાગ્યો? એમ કરી અને મારજી ત્રાડ. એમ કરીને નાનું બચ્ચું ત્રાડ મારે છે. એ કે આ વાત તો હસી છે, તમારા જેવો અવાજ મારા ગળામાંથી નીકળે છે. કહેવાનો અર્થ કે શું કહેવાય, બકરાના ટોળામાં ઘણીવાર માણસ જો ભળી જાય ને તો બે કરતો એના જેવો જ બની જાય છે.
પણ કોઈ આવી રીતના એને જગાડવાવાળો, આત્મસૂચન કરવાવાળો, એને કે ભાઈ તું બકરો નથી પણ તું સિંહ છો, એવું કહેવાવાળો જગતમાં કોઈ સારો મહાપુરુષ મળી જાય, સંત મળી જાય, કોઈ આચાર્ય મળી જાય, કોઈ વિદ્વાન બ્રાહ્મણો મળી જાય તો એમ કે ભાઈ તું બકરો નથી, તારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે, તું મારો અંશ છો. હું કે છે તું મારો અંશો, તું સામાન્ય નથી. એમ કરીને જો કોઈને ઊભો કરવાનો પ્રયત્ન કરે, પણ બોલો કે ના ના ભાઈ ઘણા સમય ત્યાં 70 વર્ષથી તો આ ટોળામાં, તું ભલે 70 વર્ષથી એમાં ભટકતો હોય પણ જરીક તો વિચાર કર, મમે વાંસો જીવ લોકે. હું કે છે મમે તું મારો અંશ છો એમ કરીને કોઈ જગાડવા માટે આવે અને જાગી જાય, અને પછી જે ભક્તિની લગ્ન જે લાગે છે ને, એ વેદાંતની અંદર આ વાર્તા સમજાવી અને આપને સમજાવવા માગે છે કે વેદાંતની અંદર એક આવી રીતની સરસ મજાની વાર્તા વ્યાસે લખી છે. તેથી કે આવી રીતે કે વેદાંતમાં બહુ સરસ રીતે આવી રીતની વાર્તા છે. સિંહનું બચ્ચું બરકાના ટોળામાં નાનાનું મોટું થયું, પોતાને જ બકરા જેવો સમજવા લાગ્યો અને એ પણ ભાગવા માંડ્યો. પણ સિંહે એની આત્મ પ્રતીતિ કરે કે તું બકરો નથી, તું ઘેટા જેવો નથી, તું તો સિંહનું છે, એમ કરીને એની પ્રતીતિ કરાવી. એવી વાર્તા છે. આવી રીતે જે ક્ષણે આપણને ખરેખર ખબર પડે કે આપણને જ્ઞાન થાય કે હું ભગવાનનો અંશ છું, આપણે જ્ઞાન એકવાર થઈ જાય કે હું તો ભગવાનનો જ અંશ છું, તે જ ક્ષણે શાંતિ માણસને મળી જાય. નકર શાંતિ મળતી, જે ક્ષણે માણસને ખબર પડે કે હું સામાન્ય જીવડો નથી, વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે અને એ પોતે જ એમ કહે છે કે મમે વાંસો જીવ લોકે. આ જીવભૂતની અંદર જે જીવો દેખાય છે એ દરેકની અંદર મારો અંશ રહેલો છે. તારી અંદર પણ મારો અંશ છે. તું સામાન્ય નથી, હલકો નથી, બિચારો નથી, બાપડો નથી. આવી તું ઊભો થા અને આવી રીતનું એક જો આવી રીતનું મળી જાય તો માણસ દોડવા માંડે કે નહીં, તો સમજાવે છે. ગીતા કહે છે સ્થિત પ્રજ્ઞ થવું હશે તો સિંહ જેવા તો થવું જ પડશે. કેવું? સ્થિત પ્રજ્ઞ થવું હોય તો સિંહના જેવી ત્રાડ તો મારે મારવી જ પડશે. ભગવાન તું પૂર્ણ છે તો હું પણ પૂર્ણ છું. એકવાર સિંહની આવી રીતે ઝાંખી થઈ જાય પછી બોલવા લાગે કાંઈ વાંધો નહીં, ભગવાન તું પૂર્ણ છે, હું તારા કરતાં થોડોક નાનો છું પણ પૂર્ણ છું અને તારામાંથી ઉલેસીને મને મળ્યું છે. એટલે જ અહીં ઉપનિષદે કીધું ને કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય. આવું ક્યાં કીધું છે? તો કે ઉપનિષદની અંદર આ બધી વાતો લખી. ઓમ પૂર્ણમદ, ભગવાન કેવા છે? ઓમ પૂર્ણમદ. બ્રહ્મ તત્વ છે એ પૂર્ણ છે અને બ્રહ્મ તત્વ પૂર્ણ છે. એ પૂર્ણમાંથી બ્રહ્મ તત્વમાંથી થોડુંક લઈ અને આ જીવ સૃષ્ટિ બનાવેલી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્ય. પૂર્ણ સૃષ્ટિમાંથી પૂર્ણ સૃષ્ટિ લઈ અને બનાવેલી છે. તેથી તું ભલે નાનો હોઈશ પણ તું મારો અંશ. શા માટે? કે તારામાંથી ઉલેસી અને આખી સૃષ્ટિ બની. ભગવાન પૂર્ણ છે, બ્રહ્મ તત્વ પૂર્ણ છે, એમાંથી આખી બ્રહ્માએ આ સૃષ્ટિનું નિર્માણ કરેલું છે. તેથી હું ભગવાનનો અંશ છું. આવું આપણા ઉપનિષદો પણ આ મંત્રની અંદર કહે છે. આ સુધી લાગતું હતું કે ફલાણી વસ્તુ ન મળે તો મારામાં થોડુંક ઓછુંપણું અથવા અધૂરાશ છે. અત્યાર સુધી આપણે લાગતું હતું કે આ વસ્તુ હાલી મને મળી ને આ વસ્તુ મને ભોગવવા મળી નહીં. હલકે હતું ફલાણી વસ્તુ ન મળે તો મારામાં ઓછુંપણું મને લાગતું હતું. હલકે મળેલા વસ્તુ જાય તેનો પણ મને ડર લાગતો. બે વાતો હતી. એક તો મહેનત કરું છું અને વસ્તુ મળતી નથી તેથી ઓછાપણું લાગે છે, અને ઘણીવાર મળી પણ જાય તો પછી મળેલી વસ્તુ પાછી જશે તો એનો ડર. આ બે વાતો માણસના જીવનની અંદર સતત ડરાવતી અને સતાવતી રહેલી છે. એની જગ્યાએ ભગવાન અહીં કહે છે કે વિહાન કામાન સર્વાન. આ શ્લોકની અંદર પહેલી લીટીમાં ભગવાન માને છે. ભગવાન કહે છે સર્વાન કામાન વિહાય, એટલે બધી જ કામનાઓ, જે શુભ કામનાઓ છે તે અને અશુભ કામનાઓ છે તે બંનેનો જે ત્યાગ કરી દે છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે અશુભ કામના છોડી દઈ
અને શુભ કામના તો આપણે એને વાલી વાલી કરી. હું આપણા ઘરમાં કાંઈ શુભ વસ્તુ કે સારી વસ્તુ હોય તો એને કોઈ જવા દે? કોઈ જવા દેતું. અશુભ હોય તો કાંઈ વાંધો નહીં, એ કામના જાય તો અમને કાંઈ વાંધો નથી. અહીંયા ભગવાન એમ કહેતા નથી. ભગવાન કહે છે સર્વાન. સર્વાનનો અર્થ શું થાય ભાઈ? બેય થાય, શુભય જાય અને અશુભય જાય. શુભ જાય તો માણસને ઘણી વાર થાય શુભ કામ, તો કે સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર જે જીવે પહોંચવાનું હોય છે ને એને સર્વાન કામાન પરિત્યજ્ય, બધી શુભ અશુભ બંને બધી જ કામનાઓનો એને ત્યાગ કરી દેવો જોઈએ. તેથી આજ સુધી આવી રીતનું લાગતું હતું હું પૂર્ણ છું. આ વાત દ્રઢ થતાં આ બંને વાતો છૂટી જાય છે. તેના લીધે કામના પણ છૂટી જાય. હું પૂર્ણ છું, આ આત્મસૂચન છે. આ ચોથી વાત. અને આત્મસૂચન થાય એટલે માણસને આત્મ શાંતિ મળે ને મળે. એટલે 4 વાતો કીધી અને 5મી વાત છે એ આત્મ શાંતિની વાત. 5મી વાત ભગવાને અહીં સમજાવી છે. અતિશય ઉન્નતિ એટલે કે અતિશય ઉન્નત સ્થિતિએ પહોંચેલાનું વર્ણન ભગવાન અત્યારે આ 71મા શ્લોકમાં. અતિશય ઉન્નત. આપણે તો બધા સામાન્ય માણસ, આપણે શુભ અને અશુભ કદાચ છોડી શકીએ પણ શુભ કામના આપણે છોડી શકતા નથી. પણ ટોચની સ્થિતિ ઉપર જે સ્થિત પ્રજ્ઞ જે પહોંચ્યો છે એની સ્થિતિ કેવી હોય એનું વર્ણન ભગવાન અત્યારે આ સમજાવે છે. ત્યાં સુધી પ્રત્યેક જીવે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, વિષય પણ થોડોક અધૂરો રહી ગયો. આવતીકાલે આપણે આવશું ને ત્યારે 71મા શ્લોકની અંદર અહીંયા ભગવાન બહુ સરસ રીતે કહે છે સર્વાન કામાન વિહાય, એટલે કે બધી જ કામના શુભ અને અશુભ કામના એનું આખું લિસ્ટ ભગવાને આપ્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે 5